प्लीज कम इन, हाउस फुल हो गया सर, जल्दी आइए। हेलो एंड वेलकम टू जिन एक्सरसाइज। हमें साहब बच्चे आ गया नहीं, इसलिए मैं लेट आने के लिए मना करता हूँ। देखो मुझसे ज्यादा कैमरे में आप आ गए। कोई बात नहीं, आप पढ़ा सकते हैं, कोई बात नहीं। चलो स्टार्ट करिए। ओके देन। ગયા લેક્ચર અંદર આપણે વાત કરી ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનની, જેમાં પોર્તુગાળીના સમયકાળને આપણે કમ્પ્લીટ કર્યું છે. આજે હું તમને શું કરીશ, જેટલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે યુપીએસસી માં પૂછાયેલા, એની આપણે ખાસ ડિસ્કસ કરીશું. આનાથી શું થાય બેટા, જે યુપીએસસી માં પૂછાઈ રહ્યા છે એ લેવલની તૈયારી કરશો તો જીપીએસસી ની કરશે, બાકી ભૂલી જાવ જીપીએસસી. હે, તો આપણે દરેક ક્વેશ્ચન યુપીએસસી ના લેવલના એકસાથે આજે પ્રેક્ટિસ કરી લઈએ. પ્લસ પોર્તુગાળીઓ પછી ભારત કેવો રહ્યો છે, અન્ય સંઘર્ષ કઈ રીતે થયા છે. તો તમે જુઓ તો 1498 માં વાસ્કો દ ગામા ભારત આવે છે. લગભગ 100 વર્ષ માત્ર પોર્તુગાળીઓનો જ ભારતમાં રાજ રહ્યો. 100 years. આપણે અંગ્રેજી હુકુમતને સમજવાને આગળ ભણવા માટે લગભગ 50 લેક્ચર ભણવાના છીએ. જે ભારતમાં સંપૂર્ણ શાસન તો 100 વર્ષ જ કરે છે, પરંતુ સેમ 100 વર્ષ પોર્તુગાળીઓ શાસન કરીને ગયા એના વિશે આપણે ભણતા જ નથી. જનરલી લોકો એક લેક્ચરમાં જ બધું બતાવી દે. પોર્તુગાળીઓ બહુ લાંબા સમય સુધી ભારત ઉપર અસર કરે છે, ભારતના કલ્ચર ઉપર, ટ્રેડિશન ઉપર. આપણે વાત કરી ભાષા ઉપર. આજે પોર્તુગાળીઓ પછીનો ભારત 1600-1700 ઈસ્વીમાં કેવું હતું એની વાત કરીએ આપણે, રાઈટ. પોર્તુગાળીઓ પછી જે શક્તિશાળી સંસ્થા બની રહી છે, જે પાવરફુલ બોડી બને છે ઇન્ડિયામાં, એ ડચ હશે. ડચનું નામ જનરલી તમારી બુકમાં બહુ ઓછું 2-2.5 પેજમાં ખતમ કરી નાખે છે, પરંતુ આમની ભાગીદારી બી ઓછી નથી. જ્યારે એક્ઝામિનર તમને એકદમ ટફ ક્વેશ્ચન બનાવવા માંગશે તો એ કહેશે પોર્તુગાળીઓ સિવાયની ચર્ચા કરો. અથવા તો મેં જોયું 2023 યુપીએસસીમાં એ લોકોએ પ્રિલિમ્સની અંદર પ્રશ્ન પૂછ્યું છે ડચ ઉપર. હવે ડચ તો જનરલી કોઈ ભણતો જ નથી અને એમને પ્રશ્ન ડચ ઉપર પૂછ્યો છે. સિમિલરલી 2021માં પણ ડચ ઉપર એમને ક્વેશ્ચન બનાવ્યા છે. ડચ હંમેશાથી એક હિડન પોઈન્ટ હોય, જેને કોઈ એવું લાગે કે ઇન્ડિયામાં આમનું કોઈ મહત્વ જ નથી. તો આપણે ડચથી પહેલા શરૂઆત કરીએ. એકચ્યુઅલી શું થયું બેટા, જ્યારે વિશ્વની અંદર બ્લુ વોટર પોલિસી આવી, બ્લુ વોટર પોલિસી બાય અલ્મેડા, એક એની બ્લુ વોટર પોલિસી દરિયા ઉપર કંટ્રોલની વાત કરી રહી હતી. એ સમયે યુરોપના વ્યાપારની અંદર ખાસો પરિવર્તન આવ્યું અને એક દેશ છે જેને તમે ઇન્ડોનેશિયા આજે કહી રહ્યા છો. ઇન્ડોનેશિયા નીચે એક ટાપુ છે જેને આપણે સ્પાઇસ આઇલેન્ડ કહીએ, મસાલાઓનો ટાપુ. ઇન્ડોનેશિયા પાસે ડચ કંટ્રોલ વધી ગયું. હવે યુરોપમાં જે પણ મસાલાનો વ્યાપાર થશે એ ડચ કરશે. મસાલામાં પણ ખાસ કાલી મિર્ચ. આપણે પહેલા જે વાત કરી દીધી કાલના લેક્ચરમાં, કાલી મિર્ચનું મહત્વ આપણે જોયું હતું કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ડચ ઇન્ડિયામાં એન્ટર કરશે એ પહેલા એક કંપની બનાવે છે જેને આપણે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કહીએ છીએ. એનું નામ બહુ ડિફિકલ્ટ છે, એકચ્યુઅલી ડચ નેમ છે અને આપણે શોર્ટમાં લખી દઈએ છીએ VOC, કેમ કે આ ડચ નેમ છે જે આપણા પ્રોનાઉન્સિએશનમાં લોચો પડી જાય તો શોર્ટમાં VOC કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કહેવાય. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય છે. એમ આઈ ક્લિયર? આ કંપની બનશે ને આ ભારત તરફ આવા નીકળે છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આના વિશે, આ યુપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. VOC અથવા તો ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આ વિશ્વની પ્રથમ એવી કંપની હતી જે સ્ટોક એક્સચેન્જ ઉપર ફોર્મલી લિસ્ટ થઈ હતી. સ્ટોક એક્સચેન્જ આપણે રિલાયન્સ છે એમાં બધા આપણે શેર ખરીદી શકીએ, એમ શેર ખરીદી શકતા હોય એવો વિશ્વની સૌથી પહેલી કંપની હતી VOC. એટલે આને ગ્લોબલ મર્ચન્ટ કહેવાય છે. પહેલી વાર પૂરા દુનિયાના લોકો આનામાં સ્ટોકમાં ઇન્વેસ્ટ કરી રહ્યા હતા. આનાથી શીખીને ઈસ્ટ ઇન્ડિયા કંપની બનશે. બેટાજી લેટ. નેક્સ્ટ ટાઈમ ફોન કરીને આમ ના કહેતી તબિયત ખરાબ છે એટલે લેટ થઈ. નહીં, વાત સાચી, પણ તબિયતને લેટ ને શું લેવા દેવાનું? હા તો ઓટો લેટ થઈ, તબિયત થોડી લેટ થઈ, હે ને? કોઈ વાંધો નહીં. મહેરબાની કરીને લેક્ચર સ્ટાર્ટ થવા પહેલા આવો. પૂરા લેક્ચરમાં વચ્ચે બ્રેક લાગી જાય, તમારા વચ્ચે પૂરું ફ્લો તૂટી ગયું પાછું. 3:55 સુધી ક્લાસ ફિલ થઈ જવી જોઈએ. 4 વાગે જ્યારે ફેકલ્ટી આવે છે તેને એક રેડી ક્લાસ મળવી જોઈએ. મારા પછી હું ક્યારેય કોઈને અલાઉ નથી કરતો. આ બેચમાં થોડોક લિનિયન્ટ હતો ને એટલે બધા માથે ચડી ગયા. આફ્ટર 3:55 કોઈ પણ કારણસર અલાઉ નહીં કરીશ.
અને કેમ કે મને મારા ક્લાસનો ફ્લો બ્રેક કરવામાં માંડ સ્ટુડન્ટ મૂડમાં આવ્યા હોય, એમાં એક દરવાજો ખોલે ટ્વી મે આઈ અને બધા મારી જગ્યાને હીરો માની લે, દરવાજો ખોલીને જોવા લાગે. ઓકે આ ફર્સ્ટ કઈ હતી? સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થવા વાળી પહેલી કંપની દુનિયાની, જેમાં પ્રાઇવેટ ઓનરશિપ રહેશે. અને આ કંપની ઇન્ડિયામાં આવશે તો પ્રોબ્લેમ ક્યાં હતી કે ઇન્ડિયામાં પહેલાથી જ સ્થાપિત પોર્ચુગીઝ સામ્રાજ્ય હતું. પૂરા સુરતનો દરિયાકાંઠો, દક્ષિણ ભારતનો દરિયાકાંઠો બધું પોર્ચુગીઝ કંટ્રોલ કરી રહી હતી. તો અમને પહેલા તો પોર્ચુગીઝ સાથે સંઘર્ષ કરવું પડશે. એ બધું તો આપણે આગળ જોશું. ક્વેશ્ચન આ છે કે કેમ ભણી રહ્યા છીએ? ડચે એવું તો તમને શું આપી દીધું કે તેને આપણે ભણી રહ્યા છીએ? ડચે ઇન્ડિયાના કલ્ચરમાં ખાસી ભાગીદારી આપી છે. એક્ઝામ્પલ તરીકે તમારી સાથે ચર્ચા કરું, કેટલીક આપણા ભાષાઓમાં એવો શબ્દ છે જે આજે પણ આપણે ડચથી લઈને બોલી રહ્યા છીએ. ભાષા જ નહીં, હિન્દી ભાષા, મરાઠી ભાષા, ઇવન મલયાલમ લેંગ્વેજ, મલયાલમ જે આજે એક ફેમસ કેરળની ભાષા છે, આમાં પ્રથમવાર જે લખાણ થયું છે એ લખાણ બી ડચે કર્યું છે. બુકનું નામ હતું હોર્ટસ, હોર્ટસ કરીને બુકનું નામ છે. આ બુક શેના ઉપર લખાય છે? તો મેડિસિન ઉપર. તો કોઈ કહે કે ડચની ભારતમાં સૌથી મોટી વિરાસત આજે કઈ ચાલી રહી છે? દવાઓ. ડચ એ જે વૃક્ષો હોય છે આપણી પાસે, જે પાંદડાઓ હોય છે, બોટનિકલ જેને આપણે કહીએ છીએ, એમની જે દવાવાળી શોધ હોય એને ઇન્ડિયામાં લાગુ કરનારા છે. વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જે કોઈ ભી બુકમાં મિસિંગ છે. એની સાથે સાથે ગોલ્ડ પગોડા, ગોલ્ડ પગોડા એમના સિક્કાઓ હતા. ડચ એક ફોરેન કંપની છે, છતાં એમના સિક્કાઓમાં તમે જુઓ તો ભારતના દેવી દેવતાની ફોટો છે. કેમ? કેમ કે ડચ ઇન્ડિયન કલ્ચરમાં બ્લેન્ડ થવા માંગતા હતા. એમની ઈચ્છાથી ભારતીયો સાથે મિક્સ થઈ જઈએ. આટલું જ નહીં, ભારતની કળા અને સંસ્કૃતિ માટે જે મુગલની આર્ટ હતી, પેઇન્ટિંગ, જેને આપણે મિનિએચર પેઇન્ટિંગ કહીએ છીએ, નાની પેઇન્ટિંગ્સ, એની એક પૂરેપૂરી લાઇબ્રેરી ડચોએ દક્ષિણ ભારતમાં બનાવી હતી. એટલે એમની જે ડિપ્લોમેસી હતી એ આર્ટ વાળી ડિપ્લોમેસી હતી. રાઈટ. નોટ ઓનલી ધેટ, ઇન્ડિયામાં જે આપણે કલ્ચરલ, જે રિલિજિયસ ડાયવર્સિટી દક્ષિણ ભારતમાં જોઈ રહ્યા, ધાર્મિક જે ફેલાવ છે, એ બી ડચનું કારણ છે. પ્લસ આજે પુલિકટ જેવી જગ્યા જે ખાસી પ્રખ્યાત છે કપાસના વ્યાપાર માટે, એ પણ ડચે કરાયું છે ઇન્ડિયાની અંદર. પુલિકટને કપાસનો કેન્દ્ર ડચ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તો ઇન્ડિયાની ઇકોનોમી, કલ્ચર, સોસાયટી, દરેક જગ્યાએ ડચ આજે પણ એ જ રીતે રિલેવન્ટ છે જેમ આજથી 400 વર્ષ પહેલા હતા. અને આ જ કારણ છે ડચની કહાની આપણે ખાસ અડધી કલાક કાઢીને શાંતિથી ભણીને પછી એના MCQ સોલ્વ કરીને આગળ વધીશું. કોઈ જલ્દબાજી નથી કરવી, કેમ કે સારા લેવલની તૈયારી કરવી હોય તો. બાકી શોર્ટકટમાં કરવું છે તો મને કોઈ વાંધો નહીં, ફટાફટ કરાવી દઈશ, તો એક લેક્ચર બધું પતી જાય. રાઈટ. તો ડચ જ્યારે ઇન્ડિયામાં આવશે તો યાદ રાખજો, હજી બ્રિટિશ નથી, અંગ્રેજો ભારતમાં આવ્યા જ નથી. ના બ્રિટિશ ના ફ્રાન્સ. તો અત્યારે વિદેશી સત્તાઓ ભારતમાં બે જ છે, પોર્ચુગીઝ અને ડચ. ઓકે. ડચ ધીરે ધીરે પોર્તુગાળીઓથી દરેક જગ્યાઓ ધીરે ધીરે કરીને એને હરાઈને છીનવાનું ચાલુ કરશે. જેમ કે મસૂલીપટ્ટનમ, નાગપટ્ટનમ પેલા પોર્તુગાળીઓનું એક ગ્રહ હતું, એને હરાવીને ત્યાંથી નાગપટ્ટનમ લઈ લીધું. સુરત, ભરૂચ, પુલિકટ, મસૂલીપટ્ટનમ, આવા જે પ્રખ્યાત ટ્રેડિંગ સેન્ટર હતા ત્યારે એ બધા ડચોએ પોર્તુગાળીઓ પાસેથી લઈ લીધા. એટલે ઇન્ડિયામાં જે સેકન્ડ પાવર એકચ્યુઅલી બની હતી એ ડચ હતી. એટલે જ્યારે અંગ્રેજો ભારતમાં આવશે, અંગ્રેજોનો સંઘર્ષ તમને પોર્તુગાળીઓ સાથે થોડુંક ઓછું દેખાશે. ઓછું એટલે થોડુંક ઓછું. વધારે ખાસ એમના સંઘર્ષો ડચ સાથે છે, કેમ કે પોર્તુગાળીઓને ડચે ઓલરેડી રિપ્લેસ કરી દીધું. અને એટલે જ્યારે ઇંગ્લિશ પછી ફ્રેન્ચ આવશે તો ફ્રેન્ચનો સંઘર્ષ ઇંગ્લિશ સાથે થાય છે, ડચ કે ફ્રેન્ચ સાથે, ડચ કે પોર્તુગાળીઓ સાથે ખૂબ જ ઓછું થશે. આઈ હોપ યુ ગાઈઝ આર ગેટિંગ માય પોઈન્ટ. શ્યોર. થોડીક આને મેપમાં આપણે સમજીએ, તમને વધારે ખ્યાલ આવશે. પેલા છે થોડા ક્વેશ્ચન તમને દેખાડો, તમને આઈડિયા આવશે લેક્ચરમાં કઈ રીતે ફોકસ કરવું છે.
જો આ યુપીએસસી 2022 નો ક્વેશ્ચન છે. ભારતીય ઇતિહાસના સંદર્ભમાં નીચેના વિધાનોનો વિચાર કરો. ડચ લોકોએ ગજપતિ શાસકો દ્વારા તેમને આપવામાં આવેલ જમીન પર પૂર્વ કિનારે કારખાનાઓ વેરહાઉસ સ્થાપ્યા. તમે જુઓ તો આ ક્વેશ્ચન કેવું છે, મધ્યકાલીન ઇતિહાસને આધુનિક ઇતિહાસથી લિંક કરી રહ્યું છે. ક્વેશ્ચન એવું જાણવા માંગે છે કે શું તમને ખબર છે જ્યારે ડચ ભારતમાં આવ્યા તો ભારતમાં કયા રાજાઓ હતા? જો સીધું ફોરેન થી ઇન્ડિયન રિલેશનને લિંક કરી રહ્યું. જેમ કે આમાં જે ગજપતિ શાસન લખ્યું છે, ગજપતિ શાસન ભારતમાં 16મા શતાબ્દી પહેલા જ અંત થઈ ગયો હતો. ડચ તો 16મા શતાબ્દી પછી આવી રહ્યા છે. એટલે જ્યારે ડચ ભારતમાં આવશે ત્યારે ગજપતિ નામના કોઈ રાજાઓ હશે જ નહીં. તો યુપીએસસી તમારાથી આ સમજવા માંગે શું તમને મધ્યકાલીન ઇતિહાસ અને આધુનિક ઇતિહાસ વચ્ચેની કડી એક લિંક ખબર છે કે નથી ખબર? પહેલો સ્ટેટમેન્ટ ડચ પર છે, બીજો સ્ટેટમેન્ટ પોર્તુગાલી પર આવી ગયા. અલ્ફોન્સો ડી અલ્બુકર બીજાપુર સલ્તનત પાસેથી ગોવા કબજો કરે છે. અગેન જુઓ ફોરેનર ને ઇન્ડિયન સાથે લિંક કર્યું કે પોર્તુગાલીનો સંઘર્ષ કોની સાથે, આ કાલના લેક્ચરમાં આપણે જોયું છે. અલ્બુકર કે પ્રથમવાર જેમ ગોવા ઉપર કબજો કર્યો તો ગોલકોન્ડા ના રાજાથી જીતીને. રાઈટ ઓર રોંગ? થર્ડ સ્ટેટમેન્ટ જુઓ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિજયનગર સામ્રાજ્યના પ્રતિનિધિ પાસે ભાડે લીધેલી જમીન પ્લોટ પર મદ્રાસ ખાતે એક ફેક્ટરી સ્થાપી. આ બી સેમ લિંક કરી રહ્યું છે કે મધ્યકાલીનનું વિજયનગર સામ્રાજ્ય અને આધુનિક કાળનો અંગ્રેજી સામ્રાજ્ય. શું તમને આ વચ્ચે લિંક ખબર છે? તમને ખ્યાલ નથી કદાચ, પણ એ તો તમારો સબ્જેક્ટ બાકી છે. એટલે 1565માં વિજયનગર સામ્રાજ્યનો અંત થઈ જાય છે. અંગ્રેજો ભારતમાં 1600 પછી આવશે. રાઈટ ઓર રોંગ? એટલે વિજયનગર સામ્રાજ્યના અંત પછી 50 વર્ષ બાદ અંગ્રેજો આવી રહ્યા છે, તો ક્યાંથી એની પાસે લેવાના? શું લોજિક આપ સમજી ગયા? આ લિંકેજ ક્વેશ્ચન છે કે જ્યારે કોઈ બી વિદેશથી ભારતમાં આવી રહ્યો છે ત્યારે ભારતમાં કયા રાજાઓ શાસન કરી રહ્યા હતા અને ઇન્ડિયા ઉપર કઈ રીતે ઇફેક્ટ કરી છે ને. આ 22 નો ક્વેશ્ચન હતો. આગળ જુઓ, हाँ, 21 ઇન ધ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 17, अच्छा इंग्लिश में कोई वांधो नहीं. ईस्ट इंडिया कंपनी ક્યાં ક્યાં પોતાના શહેરો સ્થાપિત કરે છે, ફેક્ટરી સ્થાપિત કરે છે આરંભિક સમયમાં? ધ્યાનથી જુઓ તો એકદમ ક્લિયરલી લખ્યું છે ફર્સ્ટ ક્વાર્ટર, એટલે કે 1600 થી લઈને 1625 સુધીમાં એમની કંપની ક્યાં બનાવી દીધી કહી દઉં. જે આપણે લાસ્ટ લેક્ચરમાં ખાસ ફોકસ કર્યું હતું, પોર્ટુગાલીની કંપની પહેલા ક્યાં બની હતી, પછી ક્યાં બની હતી. સમયકાળ તમને યાદ રહેવું જોઈએ, કઈ કંપની ક્યારે અને કયા સમયમાં બની રહી છે, મહેલો કઈ રીતે, ફોર્ટ્સ કઈ રીતે બની રહ્યા છે, વગેરે વગેરે અહીંયા આપણે ડીલ કરવાનું થશે. યુપીએસસી ના ક્વેશ્ચન તમને લાઇન ઓફ સ્ટડી સમજાવી રહ્યા છે, તૈયારી કઈ રીતે કરવી, કઈ દિશામાં કરવી છે. ઇઝન્ટ ઇટ? તો એટલે જ આ લેક્ચરમાં આપણે ખાસ એ વસ્તુ પર ખાસ ધ્યાન આપીએ જ્યાંથી સીધા ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે. ઓકે, ભારતમાં કંપની ક્યારે આવશે? 1605. અને પહેલી કઈ જગ્યાએ પોતાની કંપની સ્થાપિત કરે છે? મસૂલીપટ્ટનમ. મસૂલીપટ્ટનમને મેપમાં જોઈને હંમેશા યાદ રાખી લો, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ લોકેશન છે. અહીંયા આપણે બધા વિશે ભણ્યા હતા. અહીંયા આપણે એક એક રાજાઓ વિશે ભણી રહ્યા છીએ. જો મસૂલીપટ્ટનમ તમને ક્યાં દેખાય છે? આમાં આમ નહીં. પૂર્વી ભારત કે પશ્ચિમી ભારત? પૂર્વી ભારત. તો ધ્યાનથી સમજશો એટલે તમને આઈડિયા આવી જશે હું શું સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, મસૂલીપટ્ટનમ પૂર્વી તટ ઉપર છે. આ રહ્યું મસૂલીપટ્ટનમ. તો ડચ તો યુરોપથી આવી રહ્યા હતા, રાઈટ ઓર રોંગ? પશ્ચિમી તટ પર આવવા જોતા હતા ને, પૂર્વી તટ પર કેમ જતા રહ્યા? પોર્તુગાલીઓ. કેમ કે આ સમય તમે યાદ કરો, પશ્ચિમી તટ પર સ્ટ્રોંગ કંટ્રોલ પોર્તુગાલીઓનો હતો. એટલે જે બી કંપની હવે આવશે પોર્તુગાલીઓ પછી, એ પહેલા અહીં સ્ટ્રોંગ થશે. અહીંયા સ્ટ્રોંગ થયા બાદ એ ઇન્ડિયામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશે. આ દરિયાકાંઠાઓ વધારે મહત્વના છે, અહીંયાથી વધારે વ્યાપાર થઈ રહ્યો છે, પણ અહીંયા પોર્તુગાલીઓની બ્લુ વોટર પોલિસી ચાલી રહી હતી. એટલે તમે કોઈ બી દરિયાકાંઠે જઈ જ ના શકો પોર્તુગાલીઓની પરમિશન વગર. ઓકે, એટલે ઓપ્શન્સ આ ખુલ્યું હતું મસૂલીપટ્ટનમ. અને એ જ કારણ છે ડચની પ્રથમ કંપની મસૂલીપટ્ટનમમાં સ્થાપિત થઈ છે. લખજો મારી સાથે, ડચની પ્રથમ કંપની. ગુડ ઇવનિંગ જયેશ, દિશા, ગુડ ઇવનિંગ ગાઈસ. ડચની પ્રથમ કંપની મસૂલીપટ્ટનમ. કમ્પ્લીટ.
આ કંપનીની સ્થાપના થશે 1602 માં. ઘણીવાર સ્થાપના ક્યારે થઈ છે અને સિક્વન્સ ગોઠવવાનું પૂછેલી છે. કઈ કંપની ક્યારે બની હતી? ડચની કંપની બનશે 1602 માં. નામ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા તો વીઓસી શોર્ટમાં લખજો. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઓર વીઓસી. ઓકે, આમના વ્યાપારનો પેટર્ન શું હતો ઇન્ડિયામાં એ સમજો. આ લોકો ઇન્ડિયામાં આવતા, ઇન્ડિયાથી કાપડ ખરીદતા, ટેક્સટાઇલ, એ લઈ જઈને વેચી દેતા આ લોકો ઇન્ડોનેશિયામાં, જે દક્ષિણમાં છે. ઓકે, ઇન્ડિયાથી કાપડ ખરીદી ઇન્ડોનેશિયામાં વેચતા. જે પૈસા આવે અથવા તો જે પૈસા ના આવે તો વસ્તુને એક્સચેન્જ કરી લેતા અને ત્યાંથી મસાલાઓ ખરીદી રહ્યા હતા. એ મારી વાત ધ્યાનથી સમજજો. ડચ ઇન્ડિયાથી મસાલો ખરીદવા નથી આવ્યા. તમારી બુક્સ લખે છે કે ડચ ઇન્ડિયાથી મસાલો ખરીદવા હતા, પણ નહીં, કેમ કે ઇન્ડિયાના મસાલાઓ ઉપર પોર્તુગાળીઓનો કબજો ઓલરેડી હતો. એટલે ઇન્ડિયાથી ખરીદીને ગયા કપડા, એ કપડાને લઈ ગયા એ ઇન્ડોનેશિયા, કપડા આપી ત્યાંથી મસાલો લીધો અને એ મસાલો લઈને યુરોપ જતા રહ્યા. અને યુરોપમાં મસાલાની ડિમાન્ડ ખૂબ જ હતી, તમને ખ્યાલ છે, રાઈટ ઓર રોંગ? ઇન્ટરેસ્ટિંગ ઘટના આ છે અહીંયા સર કે ગોલ્ડ ફોર ગુડ્સ ફોર બુલિયન આ સિદ્ધાંત હોય, જ્યાં એ લોકો ત્યાંથી ગોલ્ડ સિલ્વર લઈ આવતા, આપણી પાસે આપીને આપણી પાસેથી કાપડ લઈ જતા. ઇન્ડિયામાં સિલ્વર ગોલ્ડ આવવા લાગ્યું. અને આ સમય કેવો છે થોડુંક સમજો. એના પહેલા દક્ષિણ ભારતમાં શું હાલત હતી સાહેબ? દક્ષિણ ભારતનો આ ભાગ થોડુંક મિડલ અને મોડર્ન લિંક નહીં કરશો ને ત્યાં સુધી મજા નહીં આવે, તમે ક્વેશ્ચન નહીં સોલ્વ કરી શકશો, ખાલી ગોખણિયા બનશો. આ પૂરો ભાગ બહમાની સામ્રાજ્યના હેઠળ હતો. આટલો એક રાજ્ય તો બહમાની, રાઈટ? પરંતુ બહમાની સામ્રાજ્ય 5 ભાગોમાં તૂટી ગયું હતું. ગોલકોન્ડા, બેરાર, બીજાપુર, બીદર, રાઈટ, અને અહમદનગર. 5 ભાગ. નીચેના ભાગમાં હતું વિજયનગર સામ્રાજ્ય અને આ બંને વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યા હતા. 1565માં આ સંઘર્ષનો અંત થઈ જાય છે, જ્યાં 5 બહમાની રાજાઓ સાથે મળીને વિજયનગરને હરાવી દેશે. એટલે હવે વિજયનગર પિક્ચરથી નીકળી ગયું છે. પણ જ્યારે પોર્તુગાળીઓ ભારતમાં આવ્યા હતા ત્યારે વિજયનગર એક શક્તિશાળી સામ્રાજ્ય હતું. તો તમને જ્યારે બી લિંક આવશે, જોજો પોર્તુગાળીઓને વિજયનગરથી લિંક કરી રહ્યા છે કે ડચને. વિજયનગર સાથે સંબંધો કોના હતા? પોર્તુગાળીઓના. ઇવન પોર્તુગાળીઓ ગોવા એટલે સંપન્ન બનાવી શક્યા કેમ કે ગોવાથી એ લોકો ઘોડાઓનો વ્યાપાર કરતા. ત્યાંથી ઘોડા ખરીદીને લઈ આવે, ગોવામાં વિજયનગર સામ્રાજ્યને વેચી દે, એની પાસેથી ગોલ્ડ, સિલ્વર, કપડા, મસાલો લઈ લેતા. સમજી ગયા? પરંતુ પ્રોબ્લેમ થઈ ગયો જ્યારે 1565માં વિજયનગર તૂટી ગયું તો અહીંયા ઘણા નાના નાના રાજાઓ વિકસ્યા, જેમાંના એક ઝેમોરિન જેને તમે કહો છો, અને અન્ય કેટલાક નાના મોટા રાજાઓ આ ક્ષેત્રમાં આવી ગયા, રાઈટ? અહીંયા ખૂબ જ નાના રાજાઓ આવી ગયા. યુદ્ધ બાદ આ જે 5 લોકોમાં એકતા આવી હતી, આ એકતા બી તૂટી ગઈ. એટલે આ 5 એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. દક્ષિણ ભારત આ સમયે ખૂબ જ તૂટેલો છે. એકબીજા સાથે ભારતીય રાજાઓ સંઘર્ષ કરી રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ ઉત્તર ભારતમાં વિશાળ સામ્રાજ્યનો ઉદય થઈ રહ્યો છે. મુઘલ સામ્રાજ્ય 1526 બાબર આવી ચૂક્યો છે. મુઘલ જ્યાં પોતાના પગ અહીંયા ફેલાવવાનો પ્રયત્ન કરે છે, એ સમયે દક્ષિણ ભારત વિભાજિત છે અને વિદેશીઓ ભારતમાં આવી રહ્યા છે. આ એક આઈડિયલ સિચ્યુએશન હતી વિદેશીઓ માટે દક્ષિણ ભારત પર કબજો કરવાની. ઉત્તરમાં એમની તેવડ નથી, કેમ કે ઉત્તરમાં અકબર, જહાંગીર, ઔરંગઝેબ એવા મહાન રાજાઓ હતા. હું મહાન શબ્દ વાપરું છું કેમ કે એ વોરિયર હતા, રાઈટ? આ રાજાઓ સાથે ડાયરેક્ટ સંઘર્ષ ના કરી શકે, એટલે જ્યારે આ ભાગમાં વ્યાપાર કરવું હોય તો નમીને રહેતા અને આ ભાગના વ્યાપારમાં ધીરે 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 આપણા દેશની અંદર પ્રવેશ કરતા. અને જેમ મુગલ નબળું પડશે, કબજો કરી લો પૂરો દેશ. આ રીતની પૂરી વ્યવસ્થા બેઠી હતી. એન્ડ ઇટ સ્ટાર્ટેડ વિથ મસૂલીપટ્ટનમ. ક્લિયર? પહેલી કંપની મસૂલીપટ્ટનમમાં સ્થાપિત કરવામાં આવી. પહેલી કંપની મસૂલીપટ્ટનમમાં સ્થાપિત કરવામાં આવી. થોડુંક ફાસ્ટ લખજો, નોટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે બી નોટ્સ આપણે બનાવી રહ્યા છીએ એઝ ઇટ ઇઝ તમારા એક્ઝામના સ્ટેટમેન્ટ હશે. વીઓસી પ્રથમ વૈશ્વિક કંપની બની જે સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટેડ થઈ, જે સ્ટોક એક્સચેન્જ ઉપર
લિસ્ટેડ થઈ. કમ્પ્લીટ. મસલીપટ્ટનમમાં એ લોકો નો ડાઉટ સ્ટ્રોંગ હતા, પણ ધીરે ધીરે એમને પોર્તુગાળીઓને હરાવવાનું ચાલુ કર્યું અને પુલિકટ્ટમાં પોર્તુગાળીઓને હરાવી દીધું. તમે જો તો આ રીતે ફેલાઈ રહ્યા છે. પછી એમનું મેઇન સેન્ટર પુલિકટ્ટ બન્યું. પુલિકટ્ટ બાદ પ્રારંભિક સમયમાં એમનું મેઇન સેન્ટર બને છે નાગપટ્ટનમ, આ વાળું. તો ઈસ્ટ ઇન્ડિયા એટલે કે પૂર્વી ભારતના તટો ડચના કબજામાં આવી ગયા હતા, પણ હજી પશ્ચિમ ભારતના તટો પોર્તુગાળીઓના કબજામાં હતા. એ રીતે ભારતને બે ભાગમાં આપણે પ્રાથમિક રૂપે વિભાજિત કરીએ છીએ. એટલે ડચ જે પોતાનું હેડ ઓફિસ બનાવશે, ફાઇનલ મેઇન પોઈન્ટ એ બનાવશે નાગપટ્ટનમને. નાગપટ્ટનમ વારંવાર એક્ઝામમાં પૂછાયું છે. નાગપટ્ટનમ કોનું હેડ ઓફિસ હતું? મેઇન ટ્રેડિંગ સેન્ટર હતું, એ હતું ડચનો. તો મુખ્ય ત્રણ ક્યાં નીકળ્યા? મસૂલીપટ્ટનમ, પુલિકટ અને નાગપટ્ટનમ. થર્ડ નાગપટ્ટનમ. 1690 પુલિકટથી નાગપટ્ટનમ પોતાની પાટનગરને શિફ્ટ કરવામાં આવ્યું. પુલિકટથી નાગપટ્ટનમ પોતાના પાટનગરને શિફ્ટ કરવામાં આવ્યું. ડન. નેક્સ્ટ. ડચ એમને એક નવી શોધ કરી હતી. કોઈ મને કહેશે કઈ શોધ હતી? કોઈ આઈડિયા છે? ડચ ઘણા બધા પહેલાથી ભણીને આવ્યા છો ને. ફ્લીટ. આજે તમે ફ્લીટ શબ્દ વાપરો ને, ફ્લીટ. ફ્લીટ ડચની શોધ છે. શું છે ફ્લીટ એ સમજો. પહેલા શું થતું, એક વ્યાપારિક શિપ આવી રહી છે સામાન લઈને, એના ઉપર સામાન કરતા હથિયારો વધારે રહેતા, સેના વધારે રાખવી પડતી. કેમ? પાયરેટ્સ લૂંટી લેશે, લૂંટેરાઓ, દરિયાઈ લૂંટેરાઓ એ મૂકશે જ નહીં. એ સામાન 30%, 70% સેના, હથિયાર વગેરે, અને એના કારણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ખૂબ જ વધારે હતી વ્યાપારની. ડચે આ બધામાં બેસ્ટ સોલ્યુશન લાવ્યું. ડચે એવી વસ્તુ શરૂ કરી કે શિપમાં માત્ર ને માત્ર વસ્તુઓ જશે, લોકો ખૂબ જ ઓછા. તો જ્યારે લોકોનો ભાર ઘટી જાય તો વસ્તુનો ભાર વધી શકે, કોસ્ટ બી ઘટી જશે. એટલે ડચ એ પૂરા વિશ્વને વ્યાપારનો એક એવો મોડેલ આપી દીધો સાહેબ, જે મોડેલ આપણે આજે બધા જ વાપરી રહ્યા છીએ. તમે બધા માલગાડી જોઈ હશે, ક્યાંક ને ક્યાંક તો જોઈ હશે. માલગાડીમાં કેટલા લોકો બેઠા હોય? કોઈ નહીં, ખાલી માલ સામાન હોય. કેમ? સસ્તું પડે. કાર્ગો પ્લેન્સ જે આવે છે એમાં ખાલી વસ્તુઓ જાય, લોકો નહીં. અને આજે શિપ, મોસ્ટલી શિપ ફ્લીટ કહીએ છીએ આપણે, એ ફ્લીટ ડચોની દી નથી, જેમને ખાલી સામાન મોકલવા માટે, કે એમાં લોકો નહીં જશે, એમાં સેના નહીં જાય, એમાં હથિયાર ઓછા રાખવાના, મિનિમમ હથિયાર ખાલી પ્રોટેક્શન માટે. અને આ કરીને ડચે ગ્લોબલ વ્યાપારનો સ્ટાન્ડર્ડ ઊંચું કરી દીધો, એકદમ સસ્તો. એટલે દુનિયામાં જેટલા વ્યાપારીઓ હતા એ બધા ડચ તરફ આકર્ષિત થઈ ગયા. એમ આઈ ક્લિયર? પ્લીઝ રાઈટ. તેમને ફ્લીટ સિસ્ટમની શરૂઆત કરી. ફ્લીટના બ્રેકેટમાં લખજો, માત્ર માલ સામાન લઈ જવા વાળી હોડીઓ, માત્ર માલ સામાન લઈ જવા વાળી હોડીઓ. ઠીક છે. હવે એક કામ કરો, ટોપિક નાખો, ડચ રાજ્યની ભારતના સમાજ ઉપર અસર. બેટા બુક નથી લાયા? કોઈ નોટબુક? કઈ જ નહીં, આમ જ? ઓકે. હા, પછી પાછી જોઈને નોટ્સ બનાવવી પડશે ને. ઓકે. સમાજ ઉપર અસર જોઈએ. પહેલી અસર, હોર્ટસ, આ નામ છે એટલે આમ જ લખજો મારા ભાઈ, હોર્ટસ મેલાબારિકસ. હોર્ટસ મેલાબારિકસ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને સીધું આમ જ પૂછશે, હોર્ટસ મેલાબારિકસ શું હતું, કોને લાયા? હોર્ટસ મેલાબારિકસ, મેલાબાર એટલે અહીંયા માલાબાર શબ્દથી નીકળ્યું છે. માલાબાર ભારતના દરિયા તટને કહેવામાં આવે. માલાબાર તટમાં ઘણી બધી એવી વનસ્પતિઓ ઉગતી, જે વનસ્પતિઓને દવા તરીકે ખતરનાક ઉપયોગ થઈ શકે. અને ડચોની મદદ કરી બ્રાહ્મણોએ, મુસ્લિમોએ, જૈનોએ આ જે પૌરાણિક જ્ઞાન હતું આપણું, એ જ્ઞાનને કોડિફાઈ કરવા માટે. અને મેડિસિનની બધી જ માહિતીઓ એક બુકમાં લખી દેવામાં આવી.
ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી, ડચ લખતા તો ડચ ભાષામાં લખવા જોઈએ, પણ ડચનું ભારતીયકરણ જુઓ. આ બુક પ્રથમ બુક છે મલયાલમ સ્ક્રિપ્ટમાં લખવાની. ભાષા નહીં, મલયાલમ સ્ક્રિપ્ટ. હા બેટા, સ્ક્રિપ્ટ અલગ હોય. લખ્યું છે ઇંગ્લિશ સ્ક્રિપ્ટ છે. હિન્દી લખીએ આપણે તો દેવનાગરી સ્ક્રિપ્ટ હોય, ભાષા હિન્દી હોય. એ રીતે આ બુક લખાઈ છે મલયાલમ સ્ક્રિપ્ટમાં. લખનાર પહેલી બુક ઇન્ડિયાની છે બોટનિકલ ઉપર, ઇથેનોબોટની જેને આપણે કહીએ છીએ. હોર્ટસ મલાબારિકસ પ્રથમ ઇથેનોબોટિકલ ઉપર બુક હતી. આ સૌથી મોટો ગિફ્ટ છે ડચોનો ઇન્ડિયાને. ઠીક, નેક્સ્ટ. રૂમને આપણે હિન્દીમાં શું કહીએ? રૂમને કમરા. કમરા એકચ્યુઅલી તમને ખબર કેવો શબ્દ છે? આ એક ડચ શબ્દ હતો, કમર. ઇવન જે આપણે કમર શબ્દ વાપરીએ ડચ શબ્દ છે. ડચ શબ્દ તો કમર, એ આજે ઇન્ડિયામાં થઈ ગયું કમરા. ડચ શબ્દ તો જે કસ્ટમ ડ્યુટી આપણે લઈએ, ટેક્સ લઈએ, એને ડચ કહેતા ટોલ. આજે બી આપણે ટોલ જ કહીએ છીએ. આ બધા જ ઇમ્પોર્ટન્ટ શબ્દો જે આપણે આજે ભાષામાં વાપરી રહ્યા છીએ, આ ડચોની દેન છે. લોકો ભાષામાં પ્રવેશ, આ કોઈ બુકમાં નથી. તમે ગમે તે નોટ્સ વાંચીશો, કોઈ બી જગ્યા નથી. ભાષામાં કમરા, ટોલ જેવા શબ્દો ડચની સાંસ્કૃતિક દેન છે. ઠીક, નેક્સ્ટ. ડચની મુગલ ચિત્રકલામાં, બ્રેકેટમાં મિનિએચર ચિત્રકલામાં ખાસ રુચિ. નેક્સ્ટ. તેમને પુલિકટને કપાસનો પાટનગર બનાવ્યું. કમ્પ્લીટ, ડન. આટલી ભાગીદારી ડચની છે ઇન્ડિયામાં કલ્ચરની અંદર. આ લોકો પૂરા ભારતમાં ફેલાશે ધીરે ધીરે, જેમ પોર્તુગાળીઓ અંગ્રેજો આવશે, આ ધીરે ધીરે પૂરા ભારતમાં ફેલાય છે. એક સમય એમનું વ્યાપારિક કેન્દ્ર તમે જુઓ તો કેટલું વિસ્તૃત થઈ જશે. અહીંયા તમે જુઓ, આ ડચની સાઇન છે, ટ્રિપલ ફ્લેગ. મસુલીપટ્ટનમમાં ડચ, પુલિકટમાં ડચ, નાગપટ્ટનમમાં ડચ, જાફનામાં ડચ, કોલંબો એટલે કે શ્રીલંકા, સિલોન જેને આપણે એ વખતે કહેતા, કોચીનમાં આવી ગયા હતા, સુરતમાં આવી ગયા હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચિંસુરા, ડચનો એક કેન્દ્ર બની ગયો હતો ચિંસુરા. પરંતુ 1630 આવતા ડચને બહુ ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટ રહ્યું નહીં, કેમ કે ડચનો મેઇન વ્યાપાર તો મસાલાઓનો હતો અને ઇન્ડિયાથી એમને મળતું નથી. એ ત્યાંથી ઇન્ડિયા આવે, કપાસ ખરીદે, ત્યાં વેચે. એના કરતા હવે સીધું ઇન્ડોનેશિયા જવા માંગે છે. એમને ઇન્ડિયામાં બહુ વધારે ઇન્ટરેસ્ટ નહોતો. એટલે તમે જુઓ તો ડચનો શાસનકાળ ઇન્ડિયામાં બહુ લાંબા સમયનો દેખાતો નથી. એ ફટાફટ ઇન્ડિયાથી વાઇન્ડ અપ કરી લેશે. આવ્યા, એનો વ્યાપાર જોયું, એ લાગ્યું ભાઈ આપણો વ્યાપાર એટલું સફળ નહીં થશે જેટલું થવું જોઈએ, જેટલું અન્ય જગ્યાએ થઈ શકે, સ્પેશિયલી ઇન્ડોનેશિયાથી. એટલે ડચ લોકો ખાલી ટ્રેડિંગ પાર્ટનર બનીને રહી ગયા. એને ભારતના રાજનીતિમાં પ્રવેશ કરવાનો રસ ના રહ્યો. પોર્તુગાળીઓએ રાજનીતિમાં પ્રવેશ કર્યું હતું. ગોવા, બસીન, દીવ, દમન, મુંબઈ કેટલા એરિયા પર કબજો કર્યો હતો, રાઈટ. પરંતુ ડચને એવો ઇન્ટરેસ્ટ નથી, કેમ કે ડચના આ જ કામ ઇન્ડોનેશિયામાં ચાલી રહ્યા હતા, જાવા સુમાત્રામાં. એટલે અહીં એ માત્ર વ્યાપારિક કેન્દ્રો બનાવીને રોકાઈ ગયા. અને એમના આવવાના થોડાક સમય પછી જ અંગ્રેજો ભારતમાં પ્રવેશ કરે છે. 1602 આ લોકો આવશે, 1608-9 અંગ્રેજો એન્ટર કરી ગયા. અને આમના અને અંગ્રેજો વચ્ચે થોડાક સંઘર્ષો થવા લાગ્યા હતા. પરંતુ 1630 અંગ્રેજો પાછા બાકી બધા વ્યાપારીઓ કરતા અલગ છે. યુરોપના અન્ય વ્યાપારીઓ ઇન્ડિયામાં મસાલા માટે આવ્યા હતા. અંગ્રેજોએ ઇન્ડિયાને પસંદ કર્યું ટેક્સટાઇલ માટે, અહીંયાના કાપડ માટે, અહીંયાના હેન્ડીક્રાફ્ટ માટે. એટલે અંગ્રેજોનો ઇન્ટરેસ્ટ ઇન્ડોનેશિયામાં થોડુંક ઓછું હતું, પણ અંગ્રેજો અને ડચનો સંઘર્ષ ત્યાં બી ચાલી રહ્યો હતો. એટલે આ બંને એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરી
કે તમે તમે ઇન્ડોનેશિયામાં જાઓ ડચ અને અમે રહેશું ઇન્ડિયામાં. ઠીકઠાક હતું બધું. આગળ જઈને આપણે ભણવાના છીએ બંગાળ સાથે સંઘર્ષ, કઈ રીતે અંગ્રેજો બંગાળ પર કબજો કરશે. આ સંઘર્ષમાં 4-5 વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. પોઈન્ટ નંબર 1, જ્યારે અહીં એક રાજા હશે સિરાજુદ્દૌલા, એમને મારીને મીર જાફર બને છે અને મીર જાફર અંગ્રેજો સાથે લડવા માટે ડચની મદદ માંગશે. શું આપ મારી વાત સમજી રહ્યા છો? ત્યારે અંગ્રેજો ડચ ઉપર આક્રમણ કરે છે 1759 ની અંદર. ઓકે, જેને આપણે ચિંસુરાનું યુદ્ધ અથવા તો બિદિરાનું યુદ્ધ કહી દઈએ છીએ. ચિંસુરા આ જગ્યા છે જ્યાં યુદ્ધ થયું હતું અને એ યુદ્ધ ભારતમાં ડચ માટે અંતિમ યુદ્ધ હતું. એ યુદ્ધ પછી ડચોએ પોતાની બધી જ પ્રોપર્ટી ઇન્ડિયામાં અંગ્રેજોને વેચી દીધી. ઇન રિટર્ન અંગ્રેજોની બધી પ્રોપર્ટી ઇન્ડોનેશિયામાં લઈ લીધી અને આ બંને વચ્ચે પરમાનન્ટ પીસ આવી ગઈ. તમે તમારા એરિયામાં કામ કરો, તમે મસાલાનો વ્યાપાર કરો, હું કપડાનું કરીશ, એકબીજાને ડિસ્ટર્બ ના કરીએ. એટલે ડચ આવ્યા, બહુ બધા હિન્દુઇઝમ સાથે હતા, પરંતુ એટલા ટક્યા નહીં. ઇન્ટરેસ્ટ નહોતો ઇન્ડિયામાં એટલું બધું. એટલે આઈ હોપ તમને ક્લિયર છે. પાક્કું લખજો. લાસ્ટ, ચિંસુરાના યુદ્ધમાં ડચ અંગ્રેજો દ્વારા અંગ્રેજથી હારી ઇન્ડિયામાં તેમની સંપૂર્ણ સંપત્તિ અંગ્રેજોને સોંપી ઇન્ડોનેશિયા જતા રહે છે. ઓકે, તો ડચ એટલા મહત્વપૂર્ણ કેમ છે ભાઈ? એક સિમ્પલ કારણથી. નો ડાઉટ ડચે ભારતમાં કબજો નથી કર્યો, પણ ડચ એ અન્ય યુરોપિયનને દેખાડી દીધું કે પોર્તુગાલીઓને હરાવી શકીએ. કેમ કે ઇન્ડિયામાં પોર્તુગાલીઓને હરાવી દીધું. પોર્તુગાલીઓ મોસ્ટ પાવરફુલ હતા અને આ ડચની જે વિક્ટરી હતી એ વિક્ટરીના કારણે લાલચમાં આવશે અંગ્રેજો. અને અંગ્રેજ ત્યાર સુધી મોટી પાવર નથી. યુરોપની અંદર મુખ્ય સત્તા હતી પોર્તુગાલી અને સ્પેન. એ હોપ તમે સમજી રહ્યા છો. પરંતુ એક બેટલ થઈ. એ બેટલમાં સ્પેનને અંગ્રેજો હરાવી દેશે. એટલાન્ટિક સાગરમાં, ઇન્ડિયામાં એટલાન્ટિક સાગરમાં સ્પેનને અંગ્રેજો હરાવે છે. ત્યારથી અંગ્રેજોનો કોન્ફિડન્સ આવશે કે આપણે પણ એક શક્તિ છીએ. બાકી ત્યાર સુધી ચૂપચાપ બેઠા, તેમને કોઈ લેવા દે, યુરોપમાં જ ખુશ હતા. પણ જે બેટલ થઈ સ્પેન અને અંગ્રેજ વચ્ચે, ત્યારબાદ અંગ્રેજોમાં એક કોન્ફિડન્સ હતો કે આપણે પણ વિશ્વમાં જઈને કામ કરી શકીએ. અને ઇંગ્લેન્ડની અંદર જેટલા મુખ્ય વ્યાપારીઓ, સૌથી સંપન્ન વ્યાપારીઓ હતા, એ બધા એક સાથે આવ્યા અને એક કંપનીની સ્થાપના કરી, જે કંપનીને કહેવાય છે મર્ચન્ડસ એડવેન્ચરસ. મર્કન્ટાઇલ એડવેન્ચરસ ઈસ્ટ ઇન્ડિયા કંપની હે ને, હા, એની સ્થાપના કરી. મારી વાત ધ્યાન સમજો, મજા આવશે. એ કંપનીના સૌથી મોટા શેર હોલ્ડર પોતે રાણી એલિઝાબેથ હતા. રાઈટ? એટલે એમને આ કંપનીને એક રોયલ ફરમાન લખી આપ્યું, જેને આપણે મેગ્ના કાર્ટા કહીએ છીએ. વર્ષ હતું 1600. દિવસ મને એક્ઝેક્ટ યાદ છે કેમ કે આ બહુ મોટી ઘટના છે. 31 ડિસેમ્બર 1600. આ દિવસે એલિઝાબેથ એ આ કંપનીને એક એવો અધિકાર આપ્યો કે જુઓ, તમારા સિવાય ઇંગ્લેન્ડથી અન્ય કોઈ પણ કંપની વ્યાપાર કરવા ભારત નહીં જશે, પૂર્વમાં જ નહીં જાય. અને મોનોપોલી કહીએ છીએ આપણે. આપણે આજે એવું કહી દઈએ કે અંબાણી સિવાય પેટ્રોલમાં કોઈ વ્યાપાર જ નહીં કરી શકે, તો અંબાણીની મોનોપોલી થઈ ગઈ. એ જ રીતે એલિઝાબેથ એ એક ઓર્ડર પાસ કર્યો કે એ ઓર્ડર બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય પૂર્વના દેશો સાથે કોઈ વ્યાપાર કરી જ નહીં શકશે. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે બહુ જ મોટી જીત હતી. ઇકોનોમિક ફ્રીડમ મળી ગઈ હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. ઓકે, ગીવ મી અ સેકન્ડ. હેલો, જય માતા સાહેબ. માફ કરજો, લેક્ચરમાં થોડું કર્મ કરું. હા. અને આ જે ઓર્ડર આપ્યો છે, આ ઓર્ડરને આપણે કહીએ છીએ રોયલ ચાર્ટર. ક્લિયર? ઓકે દેન. હવે પ્રોબ્લેમ આ હતી કે કઈ રીતે વ્યાપાર થશે. કોઈ સરકારી કંપની તો છે નહીં. એટલે ઇનિશિયલી જે વ્યાપાર થયો છે ઇન્ટરેસ્ટિંગ છે, તમને જાણવાની મજા આવશે.
ઇનિશિયલી આ લોકો શું કરતા કે કોઈ બી એક શિપ આવે છે ઇંગ્લેન્ડથી, તો રોકાણકર્તાઓ જેટલા ઇન્વેસ્ટર હતા, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હતા, એ બધા આ શિપમાં રોકાણ કરતા, કંપનીમાં નહીં. શિપમાં બધા પોતાના પૈસા નાખી દેશે. ધારો કે આ શિપ ટોટલ જે વસ્તુ લેવા આવી છે એ 1 લાખની છે, 1 લાખની ટોટલ વસ્તુ છે, તેમાં 10,000 નાખીને બધા એને શિપને તૈયાર કરતા અને એને ઇન્ડિયા મોકલશે. ઇન્ડિયાથી માલ સામાન ખરીદવામાં આવશે, જઈને માલ સામાનને 3 લાખમાં વેચી દીધું, આ બધાને 30,000 રિટર્ન થઈ જાય. અને ઇન્ડિવિજ્યુઅલ શેર હોલ્ડિંગ કહેવાય. ઇનિશિયલી આ કામ અંગ્રેજોએ 12 વર્ષ કર્યું છે. ઇન્ડિયા સાથે આ રીતે વ્યાપાર થયો કેમ કે ત્યારે એમને ભરોસો નહોતો કે પોર્તુગાલીઓ કે ડચ આપણને કરવા દેશે કે નહીં કરવા દે. ફાઇનલી 1612 જ્યારે કમ્પ્લીટ ભરોસો થઈ ગયો તો રોકાણકર્તાઓએ એક મોટું રોકાણ કર્યું અને એક કંપની બનાવી. હવે એક શિપ ઉપર નહીં, એક કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ થશે અને એ કંપની બધી શિપ મોકલશે અને ત્યારે એને આપણે નામ આપ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની. સમજ્યા? ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ રીતે અસ્તિત્વમાં આવી? પહેલા આ લોકો એડવેન્ચર કરતા હતા, એક શિપમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને. પછી આ લોકોએ એક સાથે કંપનીમાં ઇન્વેસ્ટ કરી, એક મોટી કંપની બનાવી અને એ કંપની પૂરા વ્યાપારને ડીલ કરશે. ઈસ્ટ ઇન્ડિયા કંપની બની ગઈ. હવે આ કંપની ઇન્ડિયા આવી છે. ઇન્ડિયા આવતા એક મોટી પ્રોબ્લેમ, પોર્તુગાલીઓ એન્ટર નહીં થવા દે કેમ કે પોર્તુગાલીઓ આને પોતાના કોમ્પિટિટર સમજતા. આ ખરીદવાયા છે કાપડ અને મસાલો, પોર્તુગાલી બી વેચી રહ્યા છે યુરોપમાં. પહેલા યુરોપમાં પૂરી વસ્તુ પોર્તુગાલીઓ લઈ જતા હતા, હવે આ બધા આવી ગયા તો બે કોમ્પિટિટર આવશે. 1612 જો તમે ભારતને જુઓ તો ભારતમાં એક મહાન સલ્તનત મુગલ હતી. મુગલના રાજા હતા જહાંગીર. ઠીક, એટલે અંગ્રેજો જ્યારે ઇન્ડિયામાં પ્રવેશ કરવાનો ટ્રાય કરે છે, એમને એક વ્યક્તિને મોકલ્યું, નામ હતું કેપ્ટન હોકિંગ્સ. આ વ્યક્તિ ભારત આવ્યા હતા, કેપ્ટન હોકિંગ્સ. એમના વિશે કોઈને વસ્તુ ખબર છે? કેપ્ટન હોકિંગ્સનું વ્યક્તિત્વ કેવું હતું? જો હિસ્ટ્રી યાદ રાખવી લિટરલી સૌથી ટફ સબ્જેક્ટ છે, યાદ નહીં રહેતું, 50 વાર ગોખવું પડે. તો દરેક વ્યક્તિ પાછળ થોડુંક કોન્સેપ્ટ એડ કરી લો, તમને આરામથી લાઈફ ટાઈમ યાદ રહી જશે. કેપ્ટન હોકિંગ્સને જ કેમ મોકલવામાં આવ્યું હતું? એનીવન? તમે બધા ક્યાંકથી ભણીને આવ્યા છો, ટેલેન્ટેડ લોકો છો. વાય કેપ્ટન હોકિંગ્સ? કેપ્ટન હોકિંગ્સ ઘણી બધી ભાષાઓ બોલતા હતા અને એમાંથી એક ભાષા હતી તુર્કીની, ટર્કિશ લેંગ્વેજ. મુગલ શાસન જે ભારતમાં રાજ્ય કરી હતું એનું મુખ્ય આધાર તો ટર્કિશ જ છે, એટલે એ બી તુર્કીથી આવ્યા છે. અને હોકિંગ્સને તુર્કી એટલી પરફેક્ટ આવડતી હતી કે એ બોલે તો કોઈને ખબર જ ના પડે કે એ અંગ્રેજ છે. સમજી રહ્યા છો? એટલે હોકિંગ્સ સીધો ગયો નવાબના દરબારમાં. હોકિંગ્સને આ લોકોએ સુરતમાં ઉતરવા માંગતો તો સુરતમાં ઉતરવા જ ના દીધું, ત્યાં પોર્તુગાલીઓ સ્ટ્રોંગ હતા. એટલે બિચારો દક્ષિણમાં ગયો, મસુલીપટ્ટનમ, ત્યાંથી ઉપર આવે છે પૂરું ભારત ફરીને. હોકિંગ્સના દરબારમાં જશે અને શુદ્ધ ટર્કી ભાષામાં વાત કરશે. જહાંગીર ફર્સ્ટ ટાઈમમાં ઇમ્પ્રેસ કે આના જેવો વ્યક્તિ નહીં યાર. ત્યારે જહાંગીર એને ટાઇટલ આપ્યો છે, આ ફિલ્મ્સનો ક્વેશ્ચન બની શકે, વ્હાઇટ ખાન. એનું ટાઇટલ છે કેપ્ટન હોકિંગ્સ. તમે કહેશે કેપ્ટન હોકિંગ્સને આ ટાઇટલ કોને આપ્યું, કે વ્હાઇટ ખાન ટાઇટલ કોને મળ્યું, કોના દ્વારા આપવામાં આવ્યું? તો વ્હાઇટ ખાન કેપ્ટન હોકિંગ્સને જહાંગીર આપે છે. ખાન કેમ કે એની તુર્કીથી ભાષાથી ઇન્ટરેસ્ટેડ હતો, રાઈટ? અને ત્યારબાદ આ વ્યક્તિ અને 50 જાત એટલે કે એક પોસ્ટ આપી દીધી અને હોકિંગ્સ રહેવા લાગ્યો જહાંગીર સાથે એના જ દરબારમાં. પ્રોબ્લેમ ક્યાં થઈ કે જ્યારે પહેલી વાર અંગ્રેજો ઇન્ડિયા આવ્યા, આ બધી કોઈ બુક્સમાં મળશે જ નહીં તમને. તમને ખબર છે લાઈફ સ્પાન કેટલી હતી, કેટલા વર્ષ જીવતા ઇન્ડિયામાં? નો આઈડિયા. અંગ્રેજો જ્યારે ભારતમાં પ્રાથમિક સ્ટાર્ટિંગમાં આવ્યા હતા ને સાહેબ, એમની લાઈફ લગભગ 50% અંગ્રેજો 2 વર્ષની અંદર મરી જતા. ઇમેજિન કરો, કેમ કે ભારતની ગરમી એમનાથી સહન ના થાય. ના ગરમી ના અહીંયાનો મલેરિયા, મેઇનલી એમને મલેરિયા મારી નાખતું હતું. જેમ કે બોમ્બે, તમને ખબર છે બોમ્બે એક ટાપુ હતું જે પોર્તુગાલીઓનો હતો, રાઈટ? પોર્તુગાલી પ્રિન્સેસ લગ્ન કરશે અંગ્રેજી પ્રિન્સ સાથે તો પોર્તુગાલી આને દહેજમાં આપી દેશે. તમને ખબર છે ચાર્લ્સ, જે પ્રિન્સ ચાર્લ્સ હતા, એ એકચ્યુઅલી શું વિચારતા હતા બોમ્બે વિશે? એને લાગ્યું બોમ્બે કોઈ મોટો પથ્થર છે જે ગિફ્ટમાં મળ્યું છે.
એને ખબર નહોતી કે 5 ટાપુઓનો સમૂહ છે. એ લાગ્યું એક પથ્થર છે, કેમ કે ક્યારે ઇન્ડિયા આયા જ નહોતા. અને બોમ્બે વિશે જે પ્રખ્યાત વાત યુરોપમાં હતી, ધ ડર્ટી લેન્ડ, કેમ કે બોમ્બે મલેરિયા માટે પૂરા વિશ્વમાં પ્રખ્યાત. ત્યાં આવીને તમે 2 વર્ષથી વધારે જીવી બતાવો, તમને મહાન ગણવામાં આવશે. લાઈફ સ્પાન 2 વર્ષ કરતા ઓછી હતી. હાઉસ ઓફ મલેરિયા આજે બી છે. આજે પણ બોમ્બેની સૌથી મોટી પ્રોબ્લેમ મલેરિયા એવી બીમારી છે, વરસાદ પડતા જ મરી જાય. એટલે ત્યારે બધા એક ફેમસ અંગ્રેજો એક ડાયલોગ કહેતા કે બોમ્બેમાં જીવન એક ચોમાસાથી બીજા ચોમાસા વચ્ચેનો છે. આટલું જ જીવે માણસ. ચોમાસું ગયું મરી જશે, કેમ કે તરત જ મલેરિયા ફેલાઈ જતા. ઓલાને મોટો પથ્થર હશે, એ વિચારીને પ્રિન્સ ચાર્લ્સે આ પથ્થર, ટાપુ નહીં, આ પથ્થર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 10 યુરો ના વાર્ષિક પેમેન્ટ ઉપર દાન આપી દીધું. 10 યુરો ગોલ્ડ હતું એકચ્યુઅલી, એટલે આપણે ઘણી વાર 300 યુરો કહી દઈએ. 10 યુરો ગોલ્ડના વાર્ષિક પેમેન્ટ ઉપર આપી દીધું, કેમ કે એના પ્રમાણે પથ્થરનો ભાવ કેટલો હોય, 10 યુરો. એને ખબર નહોતી કે આ કેટલી મોટી જમીન છે, આ 5 ટાપુઓ છે. સમજ્યા? સિમ્પલ ભાષાની વાત આ છે કે જ્યારે અંગ્રેજો ઇનિશિયલી આયા, જહાંગીર કેપ્ટન હોકિંગ ગયો તો એ રાજ દરબારમાં મોજ કરવા લાગ્યો, પણ એની સાથે આવેલ બેચારા જેટલા અંગ્રેજો હતા એ દરિયાકાંઠે પડ્યા મરવા લાગ્યા હતા. એમની વસ્તી ઘટવા લાગી હતી. અને હોકિન્સ જ્યારે મોજ શોખ, ઇવન એટલી મોજ કરી છે કે એના લગ્ન કરાયા છે જહાંગીરે. હોકિન્સના લગ્ન કરાયા છે એક ટર્કીશ મહિલા સાથે. એટલે એ ત્યાં લગ્ન કરીને મોજ કરતો હતો, બાકી બધા મરતા હતા. પછી હોકિન્સે માંગી વિશેષ પરમિશન જહાંગીરથી કે અમને કંપની બનાવવાની પરમિશન આપી દો ને પ્લીઝ. કંપની મતલબ વેરહાઉસ, ગોડાઉન, જેને આપણે કાલના લેક્ચરમાં બહુ ડિટેલમાં જોયું હતું. શું કામ? અહીંયા જહાંગીર ડરી ગયો. જહાંગીરે કીધું જો મેં તને કંપની બનાવવાની પરમિશન આપી તો પોર્તુગાળીઓ મારા દરેક જહાજોને ડૂબાડી દેશે, કેમ કે આ સમય પોર્તુગાળીનો છે. એટલે હોકિન્સ રાજાના દરબારથી નિરાશ થઈને પાછો ફર્યો. હોકિન્સ ઇંગ્લેન્ડ જાય છે, કહાની કહે છે. હવે અત્યારે ઇંગ્લિશ નેવી એટલી સ્ટ્રોંગ નથી કે પોર્તુગાલીથી ડાયરેક્ટ ટક્કર લઈ લે. તો ઇંગ્લિશે દુનિયાનો સૌથી ખતરનાક સ્ટેપ ઉપાડ્યો, જો કે ઇમેજિન ના કરે. એ લોકોએ દરિયાઈ લૂંટેરા જો હોય ને, એમની શિપ કબજો કરી લીધી, જે આપણે ડ્રેગન શિપ કહીએ છીએ. એ દરિયાઈ લૂંટેરાનો સૌથી ખતરનાક શિપ હતો. અને દરિયા લૂંટેરા બનીને આ લોકો ઇન્ડિયામાં પાછા આવશે. આ વખતે કેપ્ટન બેસ્ટ નામ છે એનું, કેપ્ટન બેસ્ટ આ લીડ કરી રહ્યા હતા. ઓકે, કેપ્ટન બેસ્ટની અધ્યક્ષતામાં 3 શિપ ઇન્ડિયા પહોંચશે. 3 લૂંટેરાઓની શિપ હતી, છુપાઈને પોતે લૂંટેરા બનીને આવ્યા હતા, ઇંગ્લિશ શિપ નહીં. ઇન કેસ હારી જાય તો અંગ્રેજોનું નામ ના ડૂબે, લૂંટેરાઓ મારા ગયા એમ કહેવાશે. આ શિપ પર અંગ્રેજોના ફ્લેગ બી નહોતા. લૂંટેરાઓ બનીને પ્રવેશ કરે છે, એટલે જે લોકલ ઇન્ડિયન હતા એ બી ઇંગ્લિશને લઈને થોડાક ડાઉટફુલ હતા કે આ લૂંટેરાઓ છે, કોણ છે, લૂંટેરાઓ કોણ છે. ને પોર્તુગાલી લૂંટેરો સમજીને નાની શિપ મોકલી, ત્યાં તો લડી લેશે. અને અહીં જ કેપ્ટન બેસ્ટે પોર્તુગાળીઓને સંપૂર્ણ રૂપે પરાજિત કરી દીધું સુરતના દરિયામાં. આ વિશ્વ ઇતિહાસની સૌથી મોટી ઘટના હતી. જો આ ઘટના ના બની હોત તો અંગ્રેજો ક્યારે મહાશક્તિ જ ના બનતા. એટલે આને ઘણીવાર પાયરેટ્સ પાયરેસી કહેવામાં આવે છે. લૂંટેરાઓની એક પ્લાનિંગ. અંગ્રેજી પોતાને લૂંટેરો બનાવીને લાયા હતા. હરાઈ દેવામાં આવે પોર્તુગાળીઓને કેપ્ટન બેસ્ટ દ્વારા સુરતના દરિયામાં. આ ફેક્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓકે, અને આમ હરાવીને અંગ્રેજોએ પ્રૂવ કરી દીધું જહાંગીર સામે કે પોર્તુગાળીઓ અપરાજય નથી, એને હરાઈ શકાય. અમે હરાયું છે, તમે પણ કરી શકશો. અને ડોન્ટ વરી, તમારા લોકોને અમે સંરક્ષણ આપશું. અંગ્રેજો પાસે જ્યારે અશ્યોરન્સ મળી ગયું, હવે જહાંગીર એમને પરમિશન આપશે. નો પ્રોબ્લેમ, જાઓ કંપની ખોલો. પણ ક્યાં? જ્યાં તમે પોર્તુગાળીઓને હરાયું છે, પશ્ચિમી ભારતમાં, એટલે ગુજરાત. અને અંગ્રેજો પાસે પ્રોપર્ટી નહોતી. મુગલે કીધું કોઈ વાંધો નહીં, કેમ કે મુગલ પહેલાથી જ પોર્તુગાળીઓથી ખાર ખાઈને બેઠા છે. તમને યાદ છે, મુગલ અને પોર્તુગાળીઓ હંમેશાથી સંઘર્ષમાં હતા. પોર્તુગાળીઓ મુગલની એક શિપ ના જવા દે કારતેજ વગર, રાઈટ?
એટલે પોર્તુગાલીઓ પહેલાથી જ અંગ્રેજોના વિરોધી છે, સોરી, મુગલોના વિરોધી છે. મુગલોએ અંગ્રેજોને પોર્તુગાલીઓના વિરુદ્ધ યુઝ કર્યું, કેમ કે મુગલો પાસે પોતાની નેવી એટલી સ્ટ્રોંગ નહોતી. અહીં ભારતની વીકનેસ દેખાય છે. જો તમે સ્ટ્રોંગ રાજા હો તો તમે એ વખતે વિશ્વનો સૌથી સમૃદ્ધ સામ્રાજ્યના માલિક હતા. તમને ખબર જયારે હોકિંગ્સ મળવા જાય છે, સોરી, થોમસ રે, આના પછી હોકિંગ્સ પછી જશે રે. થોમસ રે જ્યારે જશે તો એ જહાંગીર માટે ગિફ્ટમાં શું લઈ જશે ભાઈ? કેમ કે હોકિંગ્સ તો તમને ખબર છે ઇલીગલી આવ્યો હતો. રે ઓફિશિયલ એમ્બેસેડર બનીને આવ્યો છે, અંગ્રેજી રાજાનો રાજદૂત. હવે એક રાજાનો રાજદૂત બીજા રાજાને મળવા જઈ રહ્યો છે, કંઈક તો મોટી ગિફ્ટ લઈ જશે. ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ. એ લઈ ગયા વુલ થી બનેલી, વુલ ગુજરાતમાં શું કહેવાય? ઊન જ કહેવાય ગુજરાતીમાં. ઓહો, સારું, મને હિન્દી ગુજરાત મિક્સ થઈ ગયું. ઊનથી બનેલી એક બાર્બી ડોલ. તો જો તમારી ગર્લફ્રેન્ડ તમારાથી બાર્બી ડોલ માંગે તો એને આમ ના કહેતા કે નાની ડિમાન્ડ ના કરાય, કેમ કે રાજા માટે આ વસ્તુ લઈ ગયા હતા. ઇટ ઇઝ નોટ અ નાની ડિમાન્ડ. ઇમેજિન કરો અંગ્રેજોની ઓકાત. તમને ખબર રિટર્ન શું થયું? જહાંગીરે આ બાર્બી ડોલ ફાડી નાખી, પોતાના વ્યક્તિ મળે કે અહીંયા સોનાની બનાવી. સોનાની બનાવીને અંગ્રેજોને પાછી આપી કે આ આવી હોય. અત્યારે જે ઊનની બનાવીને આપી એવી હોતી નથી. અંગ્રેજ આ શું દેખાડી રહ્યું છે? વેલ્થ ઓફ ઇન્ડિયા, ભારતની સમૃદ્ધિ. એ વખતે મુગલ વિશ્વનો સૌથી સમૃદ્ધ સામ્રાજ્ય હતો સાહેબ. અકબરના સમયે મુગલ પાસે જેટલી વેલ્થ હતી, જહાંગીરના સમયે જે કન્સ્ટ્રક્શન થયા છે વિશ્વમાં ક્યાંય નથી થયા. આમાં થોડી આપણે તાજમહેલ અજુબો ગણીએ છીએ. વિશ્વના 7 અજુબામાંથી એક છે ને તાજમહેલ. કેમ? કેમ કે એવી વસ્તુ દુનિયામાં ક્યાંય બની જ. તમે વિચારો, એફિલ ટાવર બનાવવામાં આવ્યો, કેટલો ખર્ચો લાગ્યો હશે? લોખંડ બનાવવામાં કેટલો ખર્ચો થાય? ઓલી એક હાથની ઓલી મૂર્તિ, કેટલો ખર્ચો હશે? આ લોકો આ બનાવે. ઇન્ડિયા વાળા તાજમહેલ બનાવે. આરસ પથ્થર, સાહેબ, આરસ પથ્થર લોકો જોવા ના મળે એનાથી મહેલ બનાવડાવી. શું વાત! એ બી મરવા પછી, મરવાના યાદમાં તાજમહેલ બનાવડાવે છે. જીવાના યાદમાં આ લોકોએ મોટા મોટા કિલ્લાઓ બનાવી દીધા હતા. આટલા સમૃદ્ધ ઇન્ડિયન હતા જ્યારે અંગ્રેજો આવ્યા હતા. હોકિંગ્સના ગિફ્ટ એની ઓકાત બતાવતા હતા, અને રિટર્નમાં ગોલ્ડ ડોલ ઇન્ડિયન્સની ઓકાત બતાવતા હતા. આ શું વાત કરો યાર! હોકિંગ્સ ફેવરેટ હતો જહાંગીરનો, ઓબ્વિયસલી સર, કેમ કે તુર્કીશ હતો એટલે. પછી થોમસ રે જશે, એને પરમિશન લીધી, પણ તકલીફ આ હતી કે અંગ્રેજો પાસે ના પૈસા ના પ્રોપર્ટી, ક્યાં બનાવશે કંપની? તો જહાંગીરે મુગલનો એક મહેલ હતો સુરતની અંદર, એને ભાડે આપી દીધું. અને આ રીતે પ્રથમ અંગ્રેજી કંપની ભારતની ધરતી ઉપર ભાડામાં બનશે. તો જો તમે વ્યાપાર શરૂ કરી રહ્યા છો અને તમે ભાડે છો, ડોન્ટ વરી, અંગ્રેજો ભાડે હતા. ભાડા પર વ્યાપાર કરતા માણસ વિચારે કે યાર આટલું કર્યું. અંગ્રેજો નહોતા વિચારતા, એને વિશ્વનું સામ્રાજ્ય ઉભું કરી દીધું ભાડેથી. તમે ચિંતા કરો, તમારું સામ્રાજ્ય ઉભું થયું ભાડાથી, ડોન્ટ વરી, વર્ક હાર્ડ. હિસ્ટ્રી આ શીખવાડે છે કે જો કઈ રીતે શરૂ થયા છે, ક્યાં સુધી જશે. આગળના 50 લેક્ચરમાં આપણે આ જ ભણવાના છીએ, ક્યાં સુધી આ જવાનું છે. ભાડાની સુરતની કંપની સ્થાપિત થઈ, પણ પ્રોબ્લેમ સેમ ટુ સેમ. પોર્તુગાળીઓનો સંઘર્ષ, મુગલોનો સંઘર્ષ, પાવરફુલ બોડી. અંગ્રેજો સમજી ગયા હતા ઉત્તરમાં કાંઈ થશે નહીં. એટલે અંગ્રેજોએ શરૂઆતી સમયમાં પોતાનું ધ્યાન ડાયવર્ટ કરી દીધું દક્ષિણમાં. કે ઉત્તરને મૂકો, દક્ષિણમાં આવો. ત્યાં હજી આંતરિક રાજાઓનો વિરોધ ચાલે છે. વિજયનગર સામ્રાજ્યનું વિઘટન થયું છે. મુગલો હજી ત્યાં સુધી પહોંચ્યા નથી. પહોંચ્યા પછી દૂરથી બેસીને શાસન કરતા, એટલે પાવરફુલ શાસન ના હોય. આઈ હોપ તમે સમજી રહ્યા છો. એટલે અંગ્રેજોએ ચૂઝ કર્યું કોન્ફ્લિક્ટ વાળો ઝોન, યુદ્ધ વાળો એરિયા. પહોંચી ગયા દક્ષિણ ભારત, મછલીપટ્ટનમ, નાગપટ્ટનમ, કલિકટ, કોચીન, કિન્નોર, આવી જગ્યાએ કંપની બનાવવા લાગ્યા. કેમ કે એને ખબર હતી, જે પ્લાનિંગ એની હતી કે વ્યાપારમાં બહુ બધું આમ રાજા પાસેથી માંગી લેશું, એ મુગલ નહીં આપે. મુગલ બહુ જ પાવરફુલ છે. એકવાર ટ્રાય કર્યું તો લોકો એવું નથી, ટ્રાય નથી કર્યું. ઔરંગઝેબના ખિલાફ અંગ્રેજોએ બંગાળમાં યુદ્ધ કરી લીધું હતું. ઔરંગઝેબ કીધું તમે આ યુદ્ધને શું નામ આપ્યું છે ખબર છે? એ યુદ્ધનું નામ તમને કહું, હસીન મરી જશું. ચાઇલ્ડ્સ વોર, બાળકોનું યુદ્ધ.
આ અંગ્રેજો અને ઔરંગઝેબ વચ્ચેનું યુદ્ધ છે. બાય ધ વે, ચાઇલ્ડ્સ વોર કેમ? નહીં, તમે જે વિચારો છો એ કારણ નથી. આ યુદ્ધમાં જે અંગ્રેજી ગવર્નર હતું નામ ચાઇલ્ડ હતું. ઓકે, તો એના નામ પર ચાઇલ્ડ્સ વોર. મને ખબર તમે વિચારી કરી રહ્યા તો સાહેબ બાળકો જેવા લડ્યા હશે એટલે અંગ્રેજી ગવર્નર નામ ચાઇલ્ડ હતું. ઓકે, પૂછાય છે કે ચાઇલ્ડ વોર શું છે? સમજો મારી વાત. એ વોરમાં ઔરંગઝેબે જે માર મારી છે અંગ્રેજોને સાહેબ, કૂતરાની જેમ. અંગ્રેજો ઇમિડિયેટલી છોડીને ભાગી ગયા કલકત્તા, જઈને હુગલીમાં છુપાઈ ગયા હતા. અને પછીનું તમને ખેલ કહું, આ ઔરંગઝેબના બાયોગ્રાફીમાં છે. ઔરંગઝેબના બાયોગ્રાફીમાં છે. જ્યારે આમ ભણાવતો હતો ને તો ઓલા અંગ્રેજો આમ કરીને ઔરંગઝેબના કોર્ટમાં આવે છે કે માથું ઉપર ના થવું જોઈએ. માથું ઝૂકીને આમ કોઈ ઉપર જોઈ ના શકે નવાબને. આંખથી આંખ મળવાની પરમિશન નહોતી. 1.5 લાખ યુરોનો ફાઇન થઈ ગયો. ક્યારે? 1617 ની આપણે વાત કરીએ. 1.5 લાખ યુરો. ઔરંગઝેબ માલામાલ થઈ ગયો હતો. 1.5 લાખ યુરો પછી આપ્યું શું? કે વ્યાપાર કરવા દઈશ, ઇન્ડિયામાં રહેવા દઉં છું, જ મોટી વાત છે. આમાં યુદ્ધ કરવા હતા. અંગ્રેજો વોઝ વેરી ક્લિયર કે નોર્થમાં નહીં ચાલશે. મુગલ્સ આર વેરી માઇટી એન્ડ પાવરફુલ. લેટ્સ ગો ટુ સાઉથ. યર, એટલે એ સાઉથમાં આવ્યા છે. સાઉથમાં ડચ પહેલાથી હતા, તો ડચ અને અંગ્રેજો વચ્ચે સંઘર્ષ સ્વાભાવિક છે. અને આ જ સંઘર્ષ ડચોને ઇન્ડિયાથી બહાર કાઢશે. પણ તમને ખબર છે ઇનિશિયલી આજે આપણે મુખ્ય શું ભણીએ છીએ, હું તમને સમજાવું. આજે આપણે 1600 થી લઈને 1700 વચ્ચેનો સમય ભણી રહ્યા છીએ. પ્રોબ્લેમ ક્યાં? તમારી બુક્સ જે છે એની હું તમને વાત કરું. તમારી બુક 1600 શરૂ થાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની બની, અડધું પેજ લખશે, ડાયરેક્ટ જમ્પ મારશે 1750. કર્ણાટક યુદ્ધ વચ્ચે. હું 150 વર્ષ ક્યાં ગયા? બોલો, સ્ટુડન્ટ હંમેશા કન્ફ્યુઝ રહે છે કે આ 150 વર્ષમાં શું થયું હશે. ના, સ્ટુડન્ટ કન્ફ્યુઝ નહીં. સ્ટુડન્ટને તો નાનું જ વાંચવાનું છે સાહેબ. તારું 150 વર્ષ તો કપાયો છે મુજબ, આટલું નહીં ગોખવું. પણ આ 150 વર્ષ તમને રિયાલિટી બતાવશે દેશની. એકચ્યુઅલી અંગ્રેજો કેમ ભારતમાં શાસન કર્યું છે. અને પછી જ્યારે તમે ભણશો તો યુ વિલ ફીલ વાવ, હિસ્ટ્રી અમે જીવી રહ્યા છીએ. અને વિદ્યાર્થીઓ હંમેશા કહે સાહેબ હિસ્ટ્રી ઇઝ વેરી બોરિંગ. આવો બેસો ક્લાસમાં ક્યારેક. હિસ્ટ્રી બોરિંગ લાગી તો ભણાવવાનું બંધ કરતો. બસ વચ્ચે બ્રેક ના મારતા. 100 વર્ષ કૂદી જવું હતું, બોરિંગ જ લાગે ને. અંગ્રેજો ભારતમાં આવે છે, વ્યાપાર કરે છે. ઉત્તર ભારતમાં નવાબને નમન. ઠીક. હવે આ લોકો ઇન્ડિયનાઇઝ કઈ રીતે કર્યું એ સમજો. તમને ખબર છે ઇનિશિયલી અંગ્રેજો જે ભારતમાં આવ્યા એ બધાએ અંગ્રેજી પોશાક ત્યાગ કરી દીધો. ભારતમાં લુંગી અને શર્ટ પહેરીને ફરતા, બધા ધોતી પહેરતા અંગ્રેજો. અને ઇન્ડિયન મહિલા સાથે જ લગ્ન કરતા. એક નવો કોન્સેપ્ટ ત્યારે ઉપડ્યો હતો, બીબી, જેને આજે તમે વાઇફ કહો છો. બીબી ઇઝ અ ટર્મ ગિવન બાય બ્રિટિશર્સ. અંગ્રેજોએ ભારતીય મહિલાઓને આપ્યા હતા બીબી. એ ભારતીયો સાથે લગ્ન કરતા અને એને બીબી કહેતા. નામ માટે લગ્ન નહોતા કરતા, એકચ્યુઅલી લગ્ન હતા. ઇતિહાસકારો કહે છે 33% કરતા વધારે અંગ્રેજોએ પોતાની પ્રોપર્ટી અને પૈસા બધા આમના નામે કરી દીધા હતા, બીબીઓના નામે. અને આ બીબીઓ મેઇનલી કોના હતા ખબર તમને? તવાયફ, જેના પર મૂવીઝ બને. આ મોસ્ટલી બધી તવાયફો હતી. ત્યારે તવાયફ એટલે પ્રોસ્ટિટ્યુટ નહોતું, કલાકારો હતા, ડાન્સર્સ, મ્યુઝિશિયન્સ. અને એ બન્યા અંગ્રેજોની મિસ્ટ્રેસ, ધ વાઇફ. હવે તમને ખબર છે કે અંગ્રેજો ઇન્ડિયામાં વધારે જીવતા જ નહીં, એ મરી જ જતા હતા. બધી પ્રોપર્ટી આમ. ઇવન તમને એક ઇન્ટરેસ્ટિંગ ઘટના કહું બંગાળની. બંગાળમાં એક વસ્તુ ચાલતી, ધ બિયર પાર્ટી. બિયર પાર્ટી, બિયર પાર્ટી એટલે કેમ કે અંગ્રેજોને એવું લાગતું કે બંગાળમાં 2 વર્ષ કરતા વધારે જીવવું તો દારૂ પીવા વગર જીવી જ ના શકો, કે મલેરિયા તમને માર નાખશે. તો એ સવારના 10 વાગે પીવાનું ચાલુ કરી દેતા. હુક્કો પીવા માટે એમની પાસે એક હુક્કા બાજ હતા. એકચ્યુઅલી હુક્કા બાજ ટર્મ ત્યાંથી આવ્યું છે, નોકરો જે ખાલી હુક્કો પીવડાવે. કમ્પ્લીટ ઇન્ડિયનાઇઝેશન થયું છે અંગ્રેજોનું 100 વર્ષમાં. આ હિસ્ટ્રી જ મિસિંગ છે યાર. બાળકને ક્યાંથી ઇન્ટરેસ્ટ આવશે? તમે બાળકોને ભણાઈ રહ્યા છો કે અંગ્રેજો આવ્યા, આવીને શાસન કરવા લાગ્યા, અમે લૂંટવા લાગ્યા. પ્રશ્ન આવે સાહેબ 100, 200, 500, 1000 એટલા જ આયા હશે ને? તો 100, 200, 500, 1000 કરોડો ઉપર શાસન કઈ રીતે કરી લીધું છે? હું તો વિદ્યાર્થી તરીકે હંમેશા કન્ફ્યુઝ રહેતો. કોઈ ભણાવવાનું જ નહોતું યાર. જે કઈ બધી બુક વાંચી લીધી, ક્યાંય આબી મળ્યું નહીં. મારા હંમેશા મનમાં એક ડાઉટ હતો. ચલો ઇમેજિન કરી લો ભાઈ, 1 લાખ અંગ્રેજો આવ્યા હશે. એટલા ટોટલ આયા જ નતો ભાઈ દેવે. ત્યારે અંગ્રેજની પોપ્યુલેશન એટલી નહોતી. 1 લાખ અંગ્રેજો આવ્યા હશે ઇન્ડિયામાં. ઇન્ડિયાની વસ્તી 20 કરોડ. 1 લાખ લોકો 20 લાખ ઉપર શાસન કરી લેશે. આપણા 20 લાખ ગાંડા હશે, 20 કરોડ.
પોસિબલ છે 1 લાખ લોકો 20 કરોડ ઉપર શાસન કરે બહારથી આવીને? નો ડાઉટ એની પાસે નેવલ પાવર હતી, પણ જમીનમાં કેની નેવલ પાવર ચાલે? એ શાસન એટલે થયું કે ઇનિશિયલી અંગ્રેજો 100 વર્ષ લઈને ભારતમાં મિક્સ થયા, એમનું ભારતીયકરણ થયું, ભારતીય ભાષા બોલવા લાગ્યા, ભારતના ઇતિહાસની શોધ કરવા લાગ્યા. જેમ્સ મિલ, વિન્સન્ટ સ્મિથ, તમને નામ બધું કરાયું છે પહેલા લેક્ચરમાં. ઇન્ડિયનાઇઝેશન થયું એમનું, ઇન્ડિયાના કપડાં પહેરતા, ઇન્ડિયાની ભાષા બોલતા, ઇન્ડિયન લોકો સાથે લગ્ન કરતા, એમના બાળકો ઇન્ડિયન હતા. ધીરે ધીરે 100 વર્ષમાં ભારતીયોએ જેટલું મુગલને, જેટલું રાજાને એ પોતાનું માનતા, એટલું જ આ લોકો અંગ્રેજોને પોતાનું માનવા લાગ્યા હતા. સમજી રહ્યા છો? આ પર્સપેક્ટિવ મિસિંગ છે માર્કેટથી પૂરો. લોકો કહે કે અંગ્રેજો આયા ને ભારતીયોનું બ્રેન વોશ કરી દીધું. ભાઈ સાહેબ, એક ધોળો આવે બહારથી તમને કે તમે ગાંડા છો, કોઈ માનશે નહીં. આ ધોળાઓ પેલા અંદર આપણા સમાજમાં ઘૂસ્યા, આપણા કલરમાં કન્વર્ટ થઈ ગયા, આપણા મ્યુઝિક, ડાન્સ, કલ્ચર. તમે વિચારો, રાજાઓ સાથે બેસીને હુક્કાઓ જ પીતા, લોકો બિંદાસ જેમ ઇન્ડિયન્સ પીવે છે, અને પછી ત્યાં બેસીને વાતો કરતા કે યાર તમારામાં આવું થાય, સતી સિરિયસલી, કાસ્ટ સિરિયસલી. ધીરે ધીરે સમાજના અંદરથી લોકોના મનમાં આ ભાવના રાખી કે અમે તો બહુ એડવાન્સ છીએ, તમારે ત્યાં સાવ આવું થાય. અને આ ડેવલપમેન્ટ હંમેશા નીચેથી થયું છે, ઉપરથી નહીં. ઇતિહાસ ઉપરથી ભણાઈ રહ્યો છે, પણ તકલીફ સબાલ્ટર્ન હિસ્ટોરિયન્સ. યાદ કરો પહેલો લેક્ચર, હિસ્ટ્રી ફ્રોમ વિધિન. અને મેં બહુ વાંચ્યું સબાલ્ટર્સને, ત્યારે મને આ રિયાલિટી ખબર પડી કે ઓકે, ધીસ વોઝ રિયલ પિક્ચર. ક્લિયર? બીબી નો કોન્સેપ્ટ ક્લિયર? આમના સરનેમ, અંગ્રેજોના સરનેમ ખાન, પઠાણ એવા સરનેમ્સ હતા જે અંગ્રેજો એમને આપતા, એની સ્વીકાર કરતા. મુગલ દરબારમાં ઉચ્ચ પદ ઉપર પહોંચ્યા છે અંગ્રેજો. ક્લિયર? ઓકે દેન. આનું ઇન્ડિયનાઇઝેશન કહેવાય. 100 વર્ષમાં આ પ્રોસેસ પતી છે. એક બાજુ આ કરી રહ્યા હતા, બીજી બાજુ ઇન્ડિયામાં ઇક્વલી વ્યાપારને પ્રોત્સાહન આપી રહ્યા હતા, કન્ટિન્યુ ટ્રેડ કરતા હતા. હવે તમે સમજો, પુર્તગાળીઓ ફોર્સફુલ કન્વર્ઝન, ક્રિશ્ચનમાં બદલાઈ જાઓ, ફરજિયાત છે. પુર્તગાળીઓ અમારા પરમિશન વગર કોઈ વ્યાપાર નહીં કરવા દેશું, કરશો તો ડૂબાડી દેશું, લોકોને મારી નાખશો. અંગ્રેજો એક વિકલ્પ તરીકે ઉભર્યા આમની સામે. ભારતીયો માટે કે ભારતના રાજાઓ માટે તમે પોતાના રાજાની પોઝિશન પર મૂકો. આ સેવિયર નથી, આ બચાવવા વાળા નથી, પુર્તગાળીઓથી છે ને. એટલે જ ઇન્ડિયન રાજાઓએ આને સ્વીકાર કર્યું છે. સૌથી પહેલો મનમાં પ્રશ્ન જ આવે, ભારતના રાજાઓ ગાંડા હતા, વિદેશથી આવીને તમારા પર રાજ્ય કરી લીધું? ના ભાઈ, આ ભારતના રાજાઓના સેવિયર હતા. એને જ મુગલને ગેરંટી આપી હતી કે તમારા કોઈ બી રોયલ ફેમિલી હજ કરવા જશે તો અમે પ્રોટેક્શન આપશું, તમે પુર્તગાળીઓની ચિંતા ના કરો. તો એ લોકો એમને કંપનીઓ ખોલવાની પરમિશન આપી હતી. પહેલા પશ્ચિમી ભારતમાં જ આપી હતી, વિશેષ કર સુરત, ભરૂચ અને બોમ્બે દહેજમાં મળી ગયો. ઠીક, તો બોમ્બે. પરંતુ એના ઉપર કિલ્લાઓ બનાવવાની પરમિશન નહોતી. મુગલ કોઈને કિલ્લો બનાવવી પોસિબલ નથી. ભાઈ તું મારા રાજમાં તું શું કામ કિલ્લો બનાવશો? હું બનાવીશ. રાઈટ ઓર રોંગ? એ કિલ્લાઓ માટે દક્ષિણમાં ગયા. હવે દક્ષિણમાં આવીએ, પેલા ઉત્તરનું લખી લીધું છે, પૂરી કહાની એકદમ ક્લિયર, કોઈ મિસિંગ લિંક નથી. આ સમયે અંગ્રેજો ભારતમાં શું કરી રહ્યા હતા સમજ પડી. આવે, વ્યાપાર કરે, મહિના 2 મહિના, વર્ષ 2 વર્ષ રોકાય, ઇન્ડિયન કલ્ચરમાં એના ફેમિલી લઈ આવતા ઇન્ડિયામાં. જો ઇન્ડિયા એવી સુંદર જગ્યા છે, ગોલ્ડથી, એક તો ઇન્ડિયા ગોલ્ડ હતું પૂરું. તો જ્યારે મને કોઈ કહે કે મુગલ ભારતથી નહોતા, મારા મનમાં એક જ પ્રશ્ન આવે, તો અંગ્રેજો લૂંટવા શું આવ્યા હતા? જો મુગલ રાજ્ય એ ભારતને ખતમ કરી નાખ્યું છે, તો અંગ્રેજો શું લૂંટવા આવ્યા હતા, શું લૂંટીને ગયા? મુગલોએ ભારતની ઇકોનોમીને સાહેબ 25% લઈ ગયા, દુનિયાની ઇકોનોમી. વર્લ્ડ ઇકોનોમી 25% ઇન્ડિયન હતું. મુગલ્સ એ જ લૂંટવા હતા, બધા આવ્યા હતા. વિચાર તો કરો સાહેબ, મુગલ રાજાઓ એના સિંહાસન કરોડોના બનાવતા, પીકોક થ્રોન, કરોડો સિંહાસન, એવા કરોડો જયારે આક્રમણ કરે ગમી જાય, લઈ જતો જ કે આટલા સુંદર કોહિનૂર ડાયમંડ, કેટલી બધી વસ્તુ હતી એમની પાસે. એ બેકાર નહોતા. હા, એ વખતે અંગ્રેજો ઇન્ડિયા પ્રવેશ કરશે, એમનું ભારતીયકરણ થશે,
ધીરે ધીરે ભારતના સમાજ, લોકો, સંસ્કૃતિ સાથે જોડાશે અને જે એક ભ્રમ હોય કોઈ બહારી છે એ ઇન્ડિયનના મનથી નીકળી ગયું. મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક વસ્તુ શીખવાડી હતી, પોર્તુગાલીઓ ક્યારે ભારતીય ના થયા અને અંગ્રેજો ભારતીય બની ગયા. એટલે હવે તમે સિમ્પલ વિચારો, આમ વિચાર કરો, એક કોઈ ટીચર આવે, કાલે તમારી સામે નવા માણસ આવી ગયા, એકદમ નવા ઇન્ટ્રોડક્શન આપ્યું, હું આ ટીચર છું, આજથી આ સંસ્થા મારી છે. મને ખબર તમે બધા પાર્ટી કરશો. ચીયર્સ, ગયા સાહેબ. નહીં કરશો. એનું પાછળથી સૌથી પહેલા લક્ષ્યમાં ઊભું થશે, હવે મને કોણ ખીજવાશે, હાલો હું જાઉં છું બહાર. વન કહીને તમે બધા ક્લાસની બહાર નીકળવા લાગશો કે અમને નથી સ્વીકાર ભાઈ, લાવો ઓલા કાર્ટૂનને પાછું લાવો જે પહેલા હતો. રાઈટ ઓર રોંગ? ડાયરેક્ટલી આવું કોઈ એક્સેપ્ટ નથી કરતા. હા, પણ એની જગ્યા એ પહેલા આવે, એ કે હું તો સરનો જ છું, સર મને લાયા છે, બહુ સારા છે, તમારી સાથે ધીરે ધીરે મિક્સ થાય, તમને એના ફેવરમાં લઈ જાય, પછી 2-3 મહિના પછી કે બેકાર માણસ છે, નહીં સારા, હું તમને પ્રોટેક્શન આપીશ, તો તમે વાત માની જશો. કે તમને ત્યારે લાગશે કે આ આપણો છે, બહારનો નહીં. અંગ્રેજોએ સેમ નીતિ અપનાવી છે. 100 વર્ષ જ્યાર સુધી ભારતની સલ્તનત સ્ટ્રોંગ હતી, ભારતમાં રહ્યા, ઓબ્ઝર્વ કર્યું, લોને ફોલો કર્યું, અને જે મુગલ નબળા પડશે, જો આ તાંડવ શરૂ કરવાના છે. ક્લિયર? લેટ્સ સ્ટાર્ટ રાઇટિંગ. ઈસવીસન 1600 કઈ લખ્યું છે અત્યાર સુધી અંગ્રેજોમાં? નહીં. ઈસવીસન 1600, ઈસવીસન 1600. રોયલ ચાર્ટર, રોયલ ચાર્ટર. ક્વીન એલિઝાબેથ પ્રથમ દ્વારા પૂર્વ સાથે વ્યાપારમાં ક્વીન એલિઝાબેથ પ્રથમ દ્વારા પૂર્વ સાથે વ્યાપારમાં એકાધિકાર. ઓકે, નેક્સ્ટ. કેપ્ટન હોકિંગ્સ મુગલ દરબારમાં જહાંગીરને મળે છે. જ્યાં જહાંગીર તેમને વ્હાઇટ ખાનનો દરજ્જો આપશે. વ્હાઇટ ખાનનો દરજ્જો આપશે. ઓલરાઈટ. પરંતુ 1611માં પોર્તુગાળીઓના ડરથી જહાંગીર હોકિન્સને દરબારથી કાઢી મૂકશે. પોર્તુગાળીઓના ડરથી જહાંગીર હોકિન્સને દરબારથી કાઢી મૂકશે. કમ્પ્લીટ. નેક્સ્ટ. 1612 કેપ્ટન બેસ્ટ ની અધ્યક્ષતા હેઠળ લૂંટેરાઓ બની પોર્તુગાળીઓને હરાવે છે. કમ્પ્લીટ. નેક્સ્ટ. ત્યારબાદ જહાંગીર 1613માં રોયલ ફરમાન પશ્ચિમ ભારતમાં વ્યાપાર માટે આપે છે. કમ્પ્લીટ. અને 1613 પ્રથમ કંપની સુરતમાં બનાવવામાં આવશે. 1613 પ્રથમ કંપની સુરતમાં બનાવવામાં આવશે. કમ્પ્લીટ. અને જેમ મેં તમને કીધું કે ઉત્તર ભારતમાં થોડુંક ઓનલાઈન વાળા છોકરાઓનો ડાઉટ બી જોઈ લો, પછી આપણે સાથે સ્ટાર્ટ કરીએ. છે કોઈ ઓનલાઈન? હા, અરે ઘણા છે, સોરી. ગુડ ઇવનિંગ સર. યુપીએસસી એક્ઝામ માટે બુક ગુજરાતી લેંગ્વેજમાં મળે કે નહીં?
બેટા યુવા પરિષદની સારી છે, લઈ શકો. વોઇસ પ્રોબ્લેમ સરજી હે, વન સાઇડ વોઇસ. બેટા બીજા કોઈને બી વોઇસ પ્રોબ્લેમ છે? ખાલી દિશાંતને જ થઈ રહ્યું છે? દિશાંત મને એકવાર ક્લિયર કરજો બેટા, ખાલી તમને જ વોઇસ પ્રોબ્લેમ છે, બધાને આવી રહી છે? રાઈટ. જે મને તમને કીધું કે ઉત્તર ભારતમાં અંગ્રેજોના ડરથી હવે મુગલોના ડરથી દક્ષિણમાં જશે. વર્ષ 1611 અંગ્રેજો પહોંચી જાય છે મસુલીપટ્ટનમ. આપણે જોયું છે મસુલીપટ્ટનમ ક્યાં છે? કોનું સ્ટ્રોંગ હોલ્ડ હતું? ડચ. ડચને હરાવી દેશે, નીકાળો ડચને. અને અહીં જ 1616 માં એ પોતાની કંપની સ્થાપિત કરી દેશે. તો જો તમને આવા પ્રકારના પ્રશ્ન આવે, જે મેં યુપીએસસી ઓલરેડી પૂછ્યું કે પહેલા 25 વર્ષમાં ક્યાં કંપની હતી ને ત્યારે, તો પહેલા 25 વર્ષની કંપની સુરત, દેન મસુલીપટ્ટનમ. નેક્સ્ટ લખો મસુલીપટ્ટનમ. નો પ્રોબ્લેમ ઇન વોઇસ. દિશાંત બેટા તમારામાં પ્રોબ્લેમ છે, બાકી કોઈમાં પ્રોબ્લેમ દેખાતી નથી. પ્લીઝ સુધારી લો. ઓકે, નેક્સ્ટ સમજો. હવે એમને, તમને ખબર છે વિજયનગર સામ્રાજ્યનો એરિયા હતો અને બહમાની જે તૂટી ગયા હતા. અંગ્રેજો કોઈક રીતે ગોલકોંડાના રાજાને કન્વિન્સ કરી લીધું કે જો સાહેબ, હું કોઈને ટેક્સ આપું, એ તમારા સુધી પહોંચાડે, તમારા સુધી ઓછા પૈસા પહોંચે છે ને, તમે એક કામ કરો, એક વર્ષમાં અમારી પાસે 3000 યુરો લઈ લો અથવા પગોડા લઈ લો, ઠીક, અને પૂરા વર્ષ મફતમાં વેપાર કરવા દો. મારી વાત સમજો. ધારો કે તમે બધા અંગ્રેજો છો, નવાબ સુધી પહોંચવા પહેલા પૈસા કેટલાક હાથોથી નીકળતા, પછી નવાબ સુધી પહોંચતા હતા, તો નવાબ સુધી ઓછા પહોંચતા. આમાં શું કીધું, હું સીધું તમને આવીને જમા કરી દઈશ 3000, તમે મને પરમિશન આપી દો, ફ્રી ટ્રેડ. આ ઇન્ડિયાની સૌથી મોટી ભૂલ હતી. ગોલકોંડાના નવાબે એક ફરમાન આપીને 3000 માત્રમાં અંગ્રેજોને વ્યાપાર ફ્રી કરવાની પરમિશન આપી દીધી. હવે પ્રોબ્લેમ ક્યાં હશે? અંગ્રેજ જો 500 નો વ્યાપાર કરે તો 3000 ભરવાના છે, 5 લાખનો વ્યાપાર કરે તો 3000 જ ભરવાના છે. તો જે બાકી કોમ્પિટિટર હતા, ડચ, પોર્તુગાલીઓ, એ બધા લોસમાં ગયા અને અંગ્રેજો, સમજ્યા? લખજો, ગોલકોંડાના નવાબ દ્વારા 3000 નહીં, 3000 નહોતા, સોરી, 3000 તો મુગલને આપવાના હતા. 500 પગોડા, 3000 મુગલનું હતું. 500 પગોડા, 500 પગોડાના, પગોડા એટલે ગોલ્ડ કોઈન, 500 પગોડાના વાર્ષિક ચુકવણીથી સંપૂર્ણ ગોલકોંડામાં મફત વ્યાપાર. ઠીક. હવે અંગ્રેજો સાથે સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થશે. જ્યારે દક્ષિણ ભારતમાં જોયું બધા રાજાઓ, એ નાના છે રાજાઓ, એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા છે. એમાં ગયા રાજા ચંદગીરી પાસે. ચંદગીરીના એક રાજા હતા, ચંદગીરી અહીંયા રાજા હતા, આની પાસે પહોંચ્યું. રાઈટ. આને કન્વિન્સ કરી દીધું કે સાહેબ સાંભળો, અહીંયા આ તમારા બાજુવાળો રાજા તમને બહુ હેરાન કરે છે, હું મારી આર્મી આપીશ, મારો હથિયાર આપીશ, હંમેશા તમારું સંરક્ષણ કરીશ, બસ મહેરબાની કરીને મને થોડીક જમીન આપી દો ને ખાલી તમે, જ્યાં હું કિલ્લો બનાવી શકું. પહેલી વાર ઇન્ડિયામાં કિલ્લો બનવાની વાત થતી હતી. ચંદગીરી રાજા સમજી જ ના શક્યા, લાલચમાં આવી ગયા પેમેન્ટના, અને એને આપી દીધું અંગ્રેજોને સૌથી ઇમ્પોર્ટન્ટ જગ્યા, મદ્રાસ. તો મદ્રાસ કોના પાસેથી ગયું છે? ચંદગીરીના રાજા પાસેથી, અંગ્રેજો. અને એની સાથે સાથે એમને પરમિશન આપી દીધી કે મદ્રાસના ફરતે તમે બનાવી શકો કિલ્લો. અને આ કિલ્લો બન્યો સેન્ટ જોર્જ. જીપીએસસી 2024, જીપીએસસી 2024 માં કિલ્લાનું નામ આપીને કીધું તો કિલ્લો ક્યાંનો છે? સેન્ટ જોર્જ, મદ્રાસ, પહેલો ફોર્ટિફાઈડ કિલ્લો અંગ્રેજોનો. તો તમે જુઓ તો અંગ્રેજો હવે દરિયા કાંઠે નથી, અંદર આવી ગયા. મદ્રાસ વચ્ચે છે. અત્યાર સુધી એ ખાલી તટ પર ફરતા હતા, હવે અંદર પ્રવેશ કરી રહ્યા છે. અને મદ્રાસ મળતા જ મસુલીપટ્ટનમનું મહત્વ ખતમ. એટલે એમને મસુલીપટ્ટનમ થી કેપિટલ મદ્રાસમાં શિફ્ટ કરી દીધી. અને મદ્રાસ ફોર્ટિફાઈડ હતું એટલે પોતાનું સંરક્ષણ કરી શકતા હતા. કોનાથી?
પોર્તુગાળીઓથી, ડચથી. પણ આવી સુવિધા પોર્તુગાળીઓ કે ડચ પાસે નહોતી. એમની ફેક્ટરીઓ ખુલ્લી હતી. અંગ્રેજો ખુલ્લી ફેક્ટરી પર જઈને ગોલી મારતા અને પોતે આવીને સિક્યોર થઈ જતા. આઈ હોપ તમે સમજી રહ્યા છો. શ્યોર લખો. ચંદ્રગીરી રાજા પાસેથી મદ્રાસ લઈ, ચંદ્રગીરી રાજા પાસેથી મદ્રાસ લઈ ત્યાં કિલ્લાબંધી કરાવવાની પરવાનગી મળી. ત્યાં કિલ્લાબંધી કરાવવાની પરવાનગી મળી. વહીવટ ચલાવવાની પરવાનગી મળી. વહીવટ ચલાવવાની પરવાનગી મળી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સિક્કાઓ બહાર પાડવાની પરવાનગી મળી ગઈ. સિક્કાઓ બહાર પાડવાની પરવાનગી મળી ગઈ. કમ્પ્લીટ. માય ક્વેશ્ચન ઇઝ, શું ચંદ્રગીરીનો રાજા ગાંડો હતો? રાજાનો મહલ, એની અંદર બીજો મહલ કોણ અલાઉ કરે? કેમ કર્યું હશે? અહીં એક સિક્રેટ સંધિ થઈ હતી. સિક્રેટ સંધિ હતી કે અંગ્રેજોએ કીધું કે જેટલું પણ ટેક્સ આવશે અમારી પાસે એમાંથી 50% તમારો. લાલચ બહુ બુરી બલા હૈ. 50% કસ્ટમના વાદામાં એને મદ્રાસ આપી દીધું, ફોર્ટિફાઈ કરવા દીધું, સેના લાવવા દીધી. અને આ જ મદ્રાસ 17મી શતાબ્દીના અંત સુધી અંગ્રેજો કીધું હવે અમારું છે, તમારું શું છે, 1 રૂપિયા ન જાઓ. જ્યારે મદ્રાસ એકદમ સિક્યોર થઈ ગયું, અંગ્રેજો એને સોવેરિયન એટલે કે પોતાનું ડિક્લેર કરી દીધું કે હવે ઇન્ડિયામાં અમારી પ્રોપર્ટી, ચાલો નીકળો, ટાટા. જો દક્ષિણ ભારતમાં અંગ્રેજો પગ ફેલાઈ રહ્યા છે ધીરે 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 ધીરે. મસૂલીપટ્ટનમ ગયું, મદ્રાસ ગયું. નેક્સ્ટ લખો. એમાં ખાલી લખી લેજો 50% ટેક્સ, 50% ટેક્સની લાલચમાં. દેન ચેન્નઈ. ચેન્નઈ અહીંયા ફ્રાન્સિસ ડે કરીને એક વ્યક્તિ હતા. આ વ્યક્તિ પછી બી આવશે કામના. ફ્રાન્સિસ ડે, ફ્રાન્સિસ ડે અને એન્ડ્રયુ કોગન. ફ્રાન્સિસ ડે અને એન્ડ્રયુ કોગન આ બે વ્યક્તિઓ મળીને જમીન પોતાના નામે કરી લીધી. સેન્ટ જોર્જની જે જમીન હતી પોતાના નામે કરી એક મોટું ફોર્ટિફિકેશન ચાલુ કર્યું. એક મોટું ફોર્ટિફિકેશન ચાલુ કર્યું. અને આ રીતે સેન્ટ જોર્જ ભારતમાં અંગ્રેજોનો પ્રથમ કિલ્લો બની ગયો. સેન્ટ જોર્જ ભારતમાં અંગ્રેજોનો પ્રથમ કિલ્લો બની ગયો. ઓકે. બધી સગવડ. ભારત અંગ્રેજો ભારતના પશ્ચિમમાં આવી ગયા હતા. અંગ્રેજો ભારતના પશ્ચિમમાં હતા. સુરતમાં ફેક્ટરી બનાવી દીધી હતી. ધીરે ધીરે છે ને એમને મુગલ રાજાએ હજી પરવાન આપવા લાગ્યા હતા, હજી પરમિશન આપી દીધી હતી. જેમ જેમ એમને પોર્તુગાલીઓને હરાયું, રાજાઓને ગિફ્ટ આપતા, મોટી મોટી ગિફ્ટો કરતા, તે મુગલ રાજાએ હજી એક ફરમાન આપી દીધું આને કે કોઈ વાંધો ન, જાઓ અહેમદાબાદ, દીવ, બધામાં તમે તમારી કંપની ખોલી શકો. અને અંગ્રેજોએ રાજાની પરવાનગીથી પૂરા દેશમાં કંપનીઓ ખોલવાનું ચાલુ કરી દીધું. હવે એ કાંઠે જ નથી, ખાલી વ્યાપાર માટે નથી, બિહાર સુધી પહોંચી ગયા, ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગયા. દરેક જગ્યા સેમ મેથડ. પહેલા એક ગોડાઉન બનાવશે, ગોડાઉનના સંરક્ષણ માટે વોચમેન રાખશે, એના સંરક્ષણ માટે કિલ્લાબંધી કરી દેશે. બની ગયો કિલ્લો. રાઈટ. ઇન્ટરેસ્ટિંગ ગેમ ક્યારે થઈ? 17મી શતાબ્દીના અંતમાં, એટલે કે 1696. મેઇન ડેટ છે 1696. અંગ્રેજી ઓફિસર કલકત્તા પહોંચ્યો અને ત્યાંના હુક્કા એને બહુ ગમી ગયા. ક્યાંના જેવો હુક્કો ક્યાં બનતો? ચરસ અને ગાંજો, અફીમ. કેમ કે હવે આ લોકો અહીંથી ચાઇનામાં અફીમ વેચવા લાગ્યા હતા. તમને ઘણી ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ કહું. ચાઇના હંમેશાથી સમૃદ્ધ રહ્યું છે. કોઈ દલિત રાષ્ટ્ર નથી, દરિદ્ર રાષ્ટ્ર નથી જેને તમે વિચારો છો. એ હંમેશાથી સમૃદ્ધ રહેશે. અંગ્રેજો ત્યાંથી વ્યાપાર તો કરતા, પણ બદલામાં ચાઇનાને કઈ નહોતું વેચતા. એ કઈ ચાઇના પાસે ખરીદ, ચાઇના પાસે બધું હતું. એટલે ચાઇનામાં એમનું બધું ગોલ્ડ, સિલ્વર ડમ્પ થઈ રહ્યું હતું. અને ચાઇનાથી બધી ખાલી વસ્તુઓ વેચાતી હતી. ચાઇના ડે બાય ડે મોટું થતું જતું હતું. અંગ્રેજોના પૂરા પૈસા ચાઇનામાં ઘૂસી ગયા હતા. એટલે આ બધા પ્લાનિંગ કરી કે આપણે ચાઇનાથી પૈસા કઢાવવા પડશે, કઈ પણ થાય. ત્યારે આ લોકોએ ઇન્ડિયામાં ચાલુ કર્યું ઓપિયમ. ગાંજો કહેવાય ને ગુજરાતીમાં, ગાંજો જ કહેવાય ને. ગાંજાની ખેતી, ઓપિયમની.
ઇન્ડિયામાં પ્રોપર ઉગાડતા, ચાઇનામાં વેચે, અને ચાઇનીઝ દબાઈને પીતા. આહા હા હા હા. ધીરે ધીરે એવો સમય આવી ગયો સાહેબ કે પૂરું ચાઇના ખાલી ગાંજો પીવા લાગ્યું. પૂરું ચાઇના નશામાં. અંગ્રેજો કામ કરી ગયું અંગ્રેજી વસ્તુ. ઇન્ડિયામાં તેનું શાસન હતું જ, એટલે અહીંયા ગાંજો ઉગાડતા, અહીંયાથી મફતમાં લઈ લે, જેને ચાઇનામાં વેચી દે, એના જ પૈસાથી ચાઇનાની વસ્તુઓ લઈ લેતા. અને ધીરે 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 ચાઇના સાવ નબળું પડતું ગયું. આટલું નબળું કે ઓપિયમ માટે યુદ્ધ થયું છે. વેટ ફોર અ વ્હાઇલ, હજી આટલા આગળ નથી પહોંચ્યા. યુદ્ધ વિશે પછી ક્યારેક યુટર્ન મારો. કલકત્તા એ જ ગાંજા માટે અધિકારીને ગમી ગયું અને એને કલકત્તામાં 1696 મહેલ બનાવવાની શરૂઆત કરી, જેને આપણે ફોર્ટ વિલિયમ કહીએ છીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ એમનું આગળ છે ને આ મેઇન ઘર બનશે ફોર્ટ વિલિયમ. અહીંયા જ અંગ્રેજો સેન્ટર બનાવશે અને અહીંયાથી પૂરા દેશ પર શાસન કરવાના છે. સૌથી સ્ટ્રોંગ ફોર્ટ વિલિયમ. કલકત્તા भी પહોંચી ગયા 1700 અંત સુધી. એક બાજુ તમે જુઓ અંગ્રેજોની પ્લાનિંગ, મહેલો બની રહ્યા છે, ફોર્ટ્સ બની રહ્યા છે, બીજી બાજુ ઇન્ડિયન સાથે મિક્સ થઈ રહ્યા છે. આ સમયે એમને ઇન્ડિયાનો ઇતિહાસ લેખન ચાલુ કર્યું, ઇન્ડિયન ભાષાઓમાં ટ્રાન્સલેશન ચાલુ કર્યું, ઇન્ડિયન ભાષાઓમાં. એ પ્રૂવ કરવા માંગતા હતા કે અમે ઇન્ડિયન છીએ, બહારી નથી, અમે તમારા જ છીએ. ક્લિયર? તો ઇનિશિયલ સ્ટેજ જો તમે ધ્યાનથી જુઓ તમને કંઈક આવું દેખાશે કે અંગ્રેજો મુગલ નવાબો હેઠળ રહીને કામ કરી રહ્યા છે, માય બાપ કરીને કામ કરી રહ્યા છે, ઇન્ડિયન બનીને કામ કરી રહ્યા છે. અને આ જ અંગ્રેજો ધીરે 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 પોતાનો રંગ દેખાડશે અને આ જ મુગલોને ખાઈ જશે. એટલે તો કોઈક મહાન વ્યક્તિ કીધું, હિસ્ટ્રી ઓલવેઝ રિપીટ ઇટસેલ્ફ વન્સ એઝ અ ટ્રેજડી અનધર એઝ અ ફાર્સ. ઇતિહાસ હંમેશા પોતાને દોહરાવે છે. આપણા ઉપર કંઈક શીખ્યું કે નહીં, શીખી લીધું તો બચી જશો, નહીં શીખતો તો ખતમ થઈ જશો, મજાક બની જશો. આજે આ નહીં થતું. આજ તમે જુઓ એક નવ યુગ છે. એમએનસી કોલોનાઇઝેશન, મલ્ટીનેશનલ કંપનીઝ. આજે ફેસબુક, ગૂગલ, માઇક્રોસોફ્ટ, વોટ્સએપ આપણા જીવનનો એવો અભિન્ન અંગ બની ગયો છે કે એવું લાગે છે કે આપણું છે. તમને ખબર છે આ લોકોને કેટલી પાવર છે આ કંપનીઓમાં? એક સેકન્ડમાં સરકાર પાડી શકે, બીજે સેકન્ડ નહીં લાગશે. ખાલી એક ફેક પોસ્ટ બનાવી દે, મોદીજીને ગાયનું બીફ ખાતા દેખાડ દે અને એના બધા પ્લેટફોર્મ પર અપલોડ કરી દે. એક સેકન્ડમાં સરકાર પડી ગઈ. એક ફેક ન્યૂઝ ફેલાઈ દે, મોદીજીને ગોળી લાગી ગઈ છે, ઇન્ડિયામાં દંગો થઈ જશે. આજે આ બધા આટલા પાવરફુલ થઈ ગયા છે કે એક નવ યુગ છે જેને આપણે કોર્પોરેટ કોલોનાઇઝેશનનો યુગ કહીએ છીએ. કંપનીઓ દ્વારા ગુલામી. આજે આપણે નથી કરતા. એક દિવસ ખાલી એક દિવસ જો 20 મિનિટ વોટ્સએપ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જાય ને આપણે બધા હાઈપર થઈ જઈએ, એ વોટ્સએપનો સર્વર હેંગ થઈ ગયો, જાણે એમાંથી કરોડો રૂપિયા રોજ ના હતા કે ઓ માય ગોડ 40 મિનિટમાં 40 કરોડનો લોસ થઈ જશે. મને હાઈપર થઈ જઈએ. એક દેશ છે સાહેબ જ્યાં ફેસબુક ઓફિશિયલી રૂલ કરવા લાગ્યું છે, શાસન કરવા લાગ્યું છે. આપણા બે દિવસો દૂર નથી. આપણે સમજ્યા જ નહીં ઇતિહાસથી. 1600 થી 1700 ની વચ્ચે 100 વર્ષ એ જ થયું છે જે આજે આપણી સાથે થઈ રહ્યું છે. કોણ હવે ખાદી પહેરે છે? હું પહેરું ભાઈ દે મારા સિવાય. હું તો ખાદીનો કુર્તો હજી પહેરું. ખાદી આપણા કોઈ નથી પહેરતું. તમે શોરૂમમાં જઈને ઝારા શોધો, H&M શોધો. આ તો છે કોર્પોરેટ કોલોનાઇઝેશન. ઇન્ડિયન કલ્ચર નીચે જઈ રહ્યું છે, કલ્ચર ઉપર જઈ રહ્યું છે. ટૂંક સમય પછી આ ફેસબુક વોટ્સએપ કહેશે કે તમારા કલ્ચર જ બેકાર છે, એક્સેપ્ટ આવર કલ્ચર, ને આપણે ફરીથી એકવાર ગુલામીના યુગમાં જતા રહીશું. ઇતિહાસ આ શીખવાઈ રહ્યો છે. વેઇટ એન્ડ વોચ. પોતાની સભ્યતાને સંભાળો. પહેલા તમારામાં ઘૂસશે, તમારા જેવા બનશે, પછી તમને કહે છે કે તમે જ ખોટા છો. રાઈટ? નેક્સ્ટ લીખો. બંગાળ 1696 ફોર્ટ વિલિયમની સ્થાપના. ઠીક. અને બોમ્બે તો મળતા જ એના ઉપર મહેલ બનાવી લીધું હતું. બોમ્બેમાં મળતા જ બનાવી દીધું હતું 1669 માં જ. ઓકે. પછી 1687 પશ્ચિમ ભારતનું હેડક્વાર્ટર બોમ્બેમાં શિફ્ટ કર્યું. 1687 પશ્ચિમ ભારતનું હેડક્વાર્ટર સુરત થી બોમ્બેમાં શિફ્ટ કર્યું. પેલા સુરત હતું ને. નેક્સ્ટ 1633
1633 બાલાસોર ઓડિશામાં પ્રથમ પૂર્વી કંપની, બાલાસોર ઓડિશા પ્રથમ પૂર્વી કંપની, પૂર્વ ભારતમાં, ઓડિશા પૂર્વ ભારતમાં છે ને. નેક્સ્ટ 1651 હુગલી બંગાળ, હુગલી બંગાળ કંપની. કમ્પ્લીટ. હવે અહીંયા જો તમે આ ક્વેશ્ચન હવે તમે આન્સર આપશો જે યુપીએસસી પૂછ્યું હતું. આ ક્વેશ્ચન જો, ધ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધ 17th સેન્ચુરી એટલે 1600 થી 1625 ઇન વિચ ફોલોઇંગ વોઝ વર ધ ફેક્ટરીઝ ઓફ ઈસ્ટ ઇન્ડિયા કંપની. 2021 જૂનો ક્વેશ્ચન, વધારે જૂનો નથી. ભરૂચ એટલે કે ભરૂચ, સિકાકોલ, ત્રિચમપલ્લી. ત્રિચમપલ્લીમાં બહુ પછી આવીને બન્યું છે. ભરૂચ મેઇન હતું, ઠીક છે. અને સિકાકોલ, સિકાકોલ એકચ્યુઅલી કલકત્તાને જ કહેવાતું, કદાચ પહેલાનું કલકત્તા સિકાકોલ હતું. આનું કોઈ એકવાર આન્સર ચેક કરો તો. આ પહેલાનું કલકત્તા કદાચ સિકાકોલ હતું મારા હિસાબે, તો એકવાર આન્સર ચેક કરી લો. આમાં માત્ર એક જવાબ આવવો જોઈએ, છતાં એકવાર ચેક કરો, મારાથી ભૂલ ના થવી જોઈએ. યુપીએસસી 2021 જ્યાં સુધી મને યાદ છે માત્ર એક રહેવો જોઈએ, ભરૂચ. બાકી બધામાં પછી બન્યું છે. ઓનલી વન ને? ચાલો બરાબર છે. ક્યારે કન્ફ્યુઝન હોય તરત ચેક કરી લેવાય. આ બધા બહુ પછીના છે, સૌથી પહેલા આ છે ભરૂચ, કેમ કે સુરત સાથે ભરૂચમાં આવ્યું હતું. યાદ કરો 1625 ના સમયે. આ લિસ્ટ એટલે તમારા કામની છે, જે આપણે અત્યાર સુધી ભણ્યા ને, આ એઝ ઇટ ઇઝ તમને કામ આવશે. કમ્પ્લીટ. આપણે અંગ્રેજોની ભારતમાં શરૂઆત જોઈ, 1600 થી 1650 ની વચ્ચે અંગ્રેજો કઈ રીતે વ્યાપાર કરી રહ્યા છે. આગળ લખો. 1625 સુરતમાં કિલ્લો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સુરતમાં કિલ્લો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ મુગલ સરદારે અંગ્રેજી ચીફની ધરપકડ કરી લીધી. જે હેડ હતા ને તરત ઉચકીને જેલમાં નાખી દીધું, બનાવવા જ ના દીધું. કમ્પ્લીટ. ઉત્તરમાં બનાવવાની ટ્રાય કરી લીધું છે લોકો. સુરતમાં 1625 માં જ કિલ્લો બનાવવા માંગતા હતા, ના બન્યું તો મદ્રાસ ગયા કિલ્લો બનાવવા. જોયું, એ લોકો હારતા નથી. એ જગ્યા ચીફને ઉચકીને જેલમાં નાખી દીધું, છતાં તરત જ મદ્રાસમાં કિલ્લો બનાવવા બેસી ગયા કે અહીંયા નહીં તો ક્યાંક તો બનાવવા દેશે. ક્લિયર. સેકન્ડ લખો. ઔરંગઝેબ સાથે સંઘર્ષ. ઔરંગઝેબ સાથે સંઘર્ષ. આ થયું છે, એક મિનિટ, 1686 ઔરંગઝેબ સાથે સંઘર્ષ, જ્યાં ઔરંગઝેબે ધ ચાઇલ્ડ્સ વોર ની અંદર અંગ્રેજોને હરાવ્યું. નેક્સ્ટ. ત્યારબાદ 1.5 લાખ યુરો ની સજા આપવામાં આવી. અને અંગ્રેજો આવતા 50 વર્ષ સુધી કોઈ પણ ભારતીય રાજા સાથે સંઘર્ષ પહેલા વિચાર કરતા. ઓકે, કોઈ પણ રાજા સાથે સંઘર્ષ પહેલા વિચાર કરતા. હેલો, હા બોલો ને. હું પૂછું તો પણ લેક્ચરમાં છું, તમે થોડીક વારમાં કરો. હા, મારું લેક્ચર લાઈવ ચાલુ છે. હા, નેક્સ્ટ. હવે સમજો 1686 માં જે થયું ઔરંગઝેબ સાથે, એનાથી અંગ્રેજો એક વસ્તુ સમજી ગયા હતા કે ભારતીય રાજાઓને જે આપણે નબળો સમજી રહ્યા છીએ એ છે નહીં, અને આના લીધે લગભગ 100 વર્ષની શાંતિ મળશે. અંગ્રેજોએ પ્રયાસ જ ના કર્યો બીજી વાર ક્યારે કોઈ ભારત સાથે સંઘર્ષ કરવાનો, કોઈ રાજા સાથે નહીં.
નાનો કે મોટો એ સમજી ગયા હતા બધા આપણે હરાઈ શકે છે. ત્યારથી અંગ્રેજોનો એક યુગ ચાલુ થશે જેને આપણે કહીએ સબમિસિવ યુગ. અંગ્રેજો આમ જ રહેવા લાગ્યા. તમે કયો ઈ, તમે કહેશો તો પૈસા ભરી દેશું, તમે કહેશો તો આવું કરી દેશું. જે એનામાં પેલો એટીટ્યુડ આવ્યો હતો ને કે હરાઈ શકીએ, એ વાળો એટીટ્યુડ ગાયબ થઈ ગયો. અને એટલે જ તમે જુઓ તો 1686 થી લઈને 1750 ની આજુબાજુ 75 વર્ષ સાવ શાંતિ. અંગ્રેજો, ફ્રેન્ચ, પોર્તુગાળીઓ, ડચ એકબીજા સાથે લડતા. એટલે યુરોપિયનો એકબીજા વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા ભારત માટે. ભારત સાથે નહીં, કદી નહીં, એમાંય ડરતા હતા. એટલે આ યુગ કેવો છે જેમાં પેલા અંગ્રેજો જે વિચાર હતો ને કે ઇન્ડિયા પર શાસન કરશું, એ નથી. આ યુગ એવો છે કે અંગ્રેજો જેટલું બને એટલું ભારતીયો પાસેથી કંઈક પેલું કન્સેશન એ હિન્દીમાં ગુજરાતીમાં શું કહેવાય, છૂટ લેવાનો પ્રયાસ કરતા કે જેમ મને એટલું થોડીક છૂટ મળી જાય તો બહુ. જેમ કે વ્યાપારમાં થોડું ડિસ્કાઉન્ટ આપી દો, ટેક્સમાં થોડું ડિસ્કાઉન્ટ આપી દો. આ યુગ ભિખારીઓનો યુગ હતો અંગ્રેજોનો. એ ખાલી ભીખ જ માંગ્યા છે. 60-70 વર્ષ ખાલી ભીખ માંગતા ઇન્ડિયન્સ પાસે કે બાપા 50% ડિસ્કાઉન્ટ આપી દો પ્લીઝ. ગેમ બદલાવાની શરૂઆત થઈ 1707 પછીથી થોડીક. ઔરંગઝેબની મૃત્યુ, મુગલ સામ્રાજ્ય નબળો, અને એ મુગલ સામ્રાજ્ય જાય નબળું પડશે અને અંગ્રેજો ત્યાર સુધી શું બહારના પાવરથી નિપટી પડ્યા હતા. પોર્તુગાલીઓ ઇન્ડિયા છોડીને ભાગી ગયા હતા, ગોવા, દમણ અને દીવમાં સેટલ થઈ ગયા હતા. ડચ તો ટાટા બાય બાય જ કહી દીધું છે. ફ્રેન્ચ છે તો ફ્રેન્ચ અને અંગ્રેજ અને પ્લસ ઇન્ડિયાના ઇન્ટરનલ એમ્પાયર એકબીજા સાથે યુદ્ધ કરતા હતા, લડતા મળતા હતા. આ બેસ્ટ આઈડિયલ કન્ડિશન બની અંગ્રેજો માટે ભારતમાં હસ્તક્ષેપ કરવા. હવે આ યુગ કેવો છે એ લખો. એ જે 50 વર્ષનો આપણે યુગ વાત કરી છે, આ યુગમાં છૂટછાટ માટેની લાલચનો યુગ. 1717 મુગલ બાદશાહ, આ બહુ વધારે પૂછાયું છે ટોપિક. મુગલ બાદશાહ ફરુખશિયાર નો ફરમાન કમ્પ્લીટ. હવે આ ફરમાન શું હતું અને એના કઈ રીતે ભારતને ચેન્જ કર્યું છે? ફરુખશિયારે જે ફરમાન આપ્યું છે, આ ફરમાન 1717 ની આપણે વાત કરી રહ્યા છે ને, 1717. આ ફરમાન હતું કે અંગ્રેજો સીધું ફરુખશિયારને 3000 રૂપિયા આપી દેશે, 3000 યુરો. ઠીક. અને બદલામાં પૂરા બંગાળની અંદર મફતમાં વ્યાપાર કરશે, 1 રૂપિયો ટેક્સ નહીં આપે. ફરુખશિયારે આ એક્સેપ્ટ કેમ કર્યું હશે? કેમ કે ફરુખશિયાની હિસ્ટ્રી તમને થોડીક જાણવી પડશે. ઔરંગઝેબના મૃત્યુ બાદ એના દીકરાઓ એકબીજા સાથે સંઘર્ષ કરવા લાગે કે નવો નવાબ કોણ બનશે. કોઈ રાજા ટકતા જ નહોતા. 12-13 રાજાઓ બન્યા, મરી ગયા, બન્યા, માર નાખ્યું. કન્ટિન્યુ. તમે તો ઔરંગઝેબ સુધી જ નવાબોને ઓળખો, એના પછી હું તમને કહું કેટલા બન્યા છે અને કન્ટિન્યુ મરતા ગયા. ક્યારે કોઈક એનો મંત્રી મારી નાખે, ક્યારે એનો ભાઈ મારી નાખે. ત્યાં વચ્ચે એટલો સંઘર્ષ હતો. ત્યારે તમને ખબર, જયારે રાજા નબળો થાય ને, તેના જે સુબેદારો હોય, ફ્યુડલ લોર્ડ્સ, એ બધા આઝાદ થવા લાગે. અને આ જ થયું ફરુખશિયાર સાથે. ફરુખશિયાર નબળો પડ્યો તો બંગાળના જેના સુબેદાર હતા એને ફરુખશિયારને પૈસા આપવાના બંધ કરી દીધા. ડાયરેક્ટ મોડા ઉપર ના પાડી. મોડા ઉપર તો આમ જ કહેતા કે ઠીક છે, તમારા જ છીએ સાહેબ, તમે અમારા માઈ બાપ, પૈસા ના માંગતા. તો હવે બંગાળથી પ્રેક્ટિકલી ફરુખશિયારની આવક બંધ થઈ ગઈ હતી. અલીવર્દી ખાન કહીને એક નેતા હતા, એને બંગાળ ઉપર કબજો કરી લીધો. કહેવા માટે મુગલ શાસકની અંદર છીએ, કેમ કે હજી મિલિટરી રીતે યુદ્ધ કરી શકે એટલી તેવડ કોઈ નહોતી. હજી મુગલનું નામ ચાલતું હતું મિલિટરીમાં. પણ એમને એક વસ્તુ ખબર હતી કે પૈસા માટે નવાબ અહીંયા યુદ્ધ કરવા નહીં આવે, કેમ કે નવાબ માટે એની કુર્સી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ અહીંયા આવશે ત્યાં કોઈ બીજું બેસી જશે. ઔરંગઝેબ એટલે પાવરફુલ હતો, એટલે મેં મહાન રાજાઓ કીધા, ઔરંગઝેબ, જહાંગીર, અકબર. કેમ કે આ રાજાઓ, જયારે રાજા ઔરંગઝેબ એના જીવનમાં 37 વર્ષ દક્ષિણ ભારતમાં કાઢી નાખ્યું.
37 વર્ષ છતાં એની જગ્યાએ કોઈ બેસ્યું નહીં, એવો ખૌફ હતો. પરંતુ એના પછીના રાજાઓ એટલા જબરજસ્ત નહોતા સાહેબ. એટલે એના પછીના રાજાઓ જ્યારે તખ્ત નીકળીને બીજે ક્યાંય જાય તો એનો ભાઈ બેસી જાય કે જા હવે પાછો ના આવતો. આ ઇન્ડિયામાં ગેમ ચાલતી હતી. તો ફરુખસિયાર પાસે બેસ્ટ ઓપ્શન હતું. ઓલો એમ બી અરિવર્દી ખાન તો કઈ આપતો જ નહોતો. બધામાં 3000 તો મળશે, અને બીજું શું ખબર, સબક શીખવાડ્યો હતો અલિવર્દી ખાનને કે તને મારી સાથે ધોકેબાજી કરીને તે 3000 મને આપો, બદલામાં જા પૂરા બંગાળમાં મફતમાં વ્યાપાર કરો. હવે આનાથી અલિવર્દી ખાનની ઇન્કમ કઈ જીરો, કેમ કે અંગ્રેજો એને 1 રૂપિયો નહીં આપશે ટેક્સમાં. હા, એ કઈ કહેશે ને તો મુગલનો ફરમાન દેખાડી દેશે. હવે મુગલના ફરમાનને ના માનવાનો મતલબ શું છે? મુગલ સાથે યુદ્ધ. એ અફોર્ડ ના કરી શકે. રોયલ ફરમાન આ ફરુખસિયારનો આને ભારતનો ઇતિહાસ બદલી કાઢ્યો સાહેબ. આ જ કારણ છે દરેક વસ્તુ. એમાં પહેલી કન્ડિશન લખી લીધી 3000, લખો 3000 રૂપિયામાં, યુરોમાં સંપૂર્ણ બંગાળમાં મફત વ્યાપાર. સેકન્ડ, સુરતમાં 10,000 રૂપિયાના બદલે સંપૂર્ણ મફત. સુરતમાં 10,000 ના બદલે સંપૂર્ણ મફત. એક. થર્ડ, મદ્રાસ અને હૈદરાબાદમાં એના દરેક વિશેષ અધિકારો રહેશે. મદ્રાસ અને હૈદરાબાદમાં દરેક વિશેષ અધિકારો રહેશે. ફોર્થ, સંપૂર્ણ મુગલ સામ્રાજ્યમાં તેઓને સિક્કાઓ બનાવવાની અને ફેરવવાની પરવાનગી. એક. નેક્સ્ટ, હવે સાહેબ જ્યારે અંગ્રેજો ભારતમાં ફેલાઈ રહ્યા છે, એક ચોથી સત્તા હવે ભારતમાં પ્રવેશ કરશે. પ્રવેશ પહેલા કરીએ, સંઘર્ષમાં હવે આવશે, અને એ સત્તા છે ફ્રેન્ચ. એ પણ એક પાવર બની ગયા, કેમ કે જ્યારે પોર્તુગાલી અને ડચ વીક પડ્યા તો ફ્રેન્ચ એક નવી સત્તા તરીકે ઉપર આવશે. એને ભી ઇન્ડિયા જોઈએ છે. 5 મિનિટ એની બી કહાની જોઈ લઈએ, પાછા અંગ્રેજો પર આવી જશું. ઠીક. બધું મેં તમને ભણાવી દીધું. ઠીક. ફ્રાન્સના એક રાજા હતા લુઈસ 14. આ રાજાએ અને એના મંત્રી મળીને એક કંપની બનાવી હતી. એટલે પહેલી જ પ્રોબ્લેમ અહીંયા આવી જાય, ફ્રાન્સની કંપની એક સરકારી કંપની હતી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રાઇવેટ. પ્રાઇવેટ પાસે ફ્રીડમ વધારે હોય એટલે જીતી. લુઈસ 14 ના રાજા હતા કોલ્બર્ટ. કોલ્બર્ટે એને 1664માં એક કંપની બનાવી, કોમ્પ્રેક ડસ ઇન્ડેસ સિમ્પલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ નામ નહીં યાદ રાખતા, કોઈ કામનું નથી, ક્યાંય પૂછાતું નથી. એની ઓરિજિનલ ભાષામાં આપણે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની રાખશું, ચાલશે. આ ક્યારે બને છે? 1664. તમે જુઓ, અંગ્રેજો ભારતમાં ઘૂસી ગયા છે, એનું ભારતીકરણ થઈ ગયું છે. હવે તેમની કંપની બની રહી છે. કંપની બનતા જ ઇન્ડિયામાં આવશે. 64માં કંપની બની, 67માં ઇન્ડિયામાં આવી ગયા. 67 જોઈને જ ન લાગતું ઇન્ડિયા માટે જ બનાવી હશે. ઇન્ડિયા માટે જ હતી. આ કંપની બની જ ઇન્ડિયા સાથે વ્યાપાર માટે છે. 67માં ઇન્ડિયા ક્યાં આવશે? ઓબ્વિયસલી સુરત. કેમ કે ડીપેસ્ટ પોર્ટ તો યાદ કરીએ સમયનું, આપણે કાલના લેક્ચરમાં બહુ ડિટેલમાં જોયું છે આ બધું, એટલે કાલે એટલું ડિટેલ ભણાયું હતું. હવે તમને ક્યાંય કન્ફ્યુઝન ના થાય. જો બધા જ્યારે પહેલા આવે છે, ક્યાં આવે છે? ગુજરાત. ગુજરાત પહેલાથી પ્રખ્યાત છે સાહેબ વ્યાપાર માટે. તમે એને જ બનાવ્યું, બાપ દાદાએ બનાવ્યું છે. પ્રાચીન ભારતથી ગુજરાત સૌથી પ્રખ્યાત છે. વિદેશીઓ માટે બેસ્ટ ઓપ્શન ગુજરાત હતું. આ ભાઈ સાહેબ અહીંયા છે. ઠીક. અને ત્યાં એની ફેક્ટરી સ્થાપિત કરવાની પર શરૂઆત કરી. અને એની સાથે કોણ આવ્યો હતો? માર્કારા. યાદ કરો, પોર્તુગાલી સાથે બી કયા હતા? આની સાથે કોણ આવ્યા છે? માર્કારા, જે પર્શિયાથી આવ્યા છે. એમની સાથે એમની રસ્તો નતો ખબર ને બધા. 1669માં એ કંપની ક્યાં બનાવશે? મસૂલીપટ્ટનમ. અંગ્રેજોની દક્ષિણ ભારતની પ્રથમ કંપની મસૂલીપટ્ટનમમાં હતી. ફ્રેન્ચની બી પ્રથમ કંપની
ફ્રેન્ચની પ્રથમ સુરત છે, પણ દક્ષિણ ભારતમાં તો જ્યાં જ્યાં અંગ્રેજો બન્યા હતા ત્યાં આ બધા બનાવે છે સેમ. કેમ ભાઈ? અન્ય કોઈ? અચ્છા મુગલ છે ને ભાઈ? હા તો ઔરંગઝેબ, જહાંગીરનો ટાઈમ છે, સોરી ઔરંગઝેબનો. હા કેમ? અચ્છા જવા દો. તમે નવી વસ્તુ નહીં જોતા આજકાલ? એક બિલ્ડિંગમાં ફોનની દુકાનો ખુલે, બધી ફોનની દુકાનો ત્યાં જ ખુલી જાય. સ્પા ખુલે તો બીજી કોઈ ખુલે જ નહીં. એક બિલ્ડિંગમાં સ્પા ખુલી એટલે બિલ્ડિંગ ખતમ થઈ ગઈ, પછી એમાં કાંઈ ના ખુલે. એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, બીજા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ. આ વ્યાપારનો ટ્રેડિશન છે. જ્યાં કોઈ સ્થાપિત હશે ત્યાં કસ્ટમર્સ હશે. એટલે જ્યાં પોર્તુગાલીઓ શરૂઆત કરી હતી ત્યાં જ અંગ્રેજો અને ડચ ગયા, અને ત્યાં જ ફ્રાન્સ, કેમ કે એ એક ટ્રેડિંગ સેન્ટર હતું, વ્યાપારનો સેન્ટર. એટલે અત્યાર સુધી કોઈ કઈ ઉત્પાદન નથી કરતું, બધા ખાલી વ્યાપાર કરી રહ્યા છે. વ્યાપારી અને ઉત્પાદકમાં અંતર હોય. રતન ટાટા ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે, ઉત્પાદક છે, અને અંબાણી વ્યાપારી છે. અંતર હોય બેટા બે. વ્યાપારીનું પોતાનું કઈ ના હોય, એકનું લઈને બીજાને વેચે. અંગ્રેજો, ડચ, પોર્ચુગીઝ, ફ્રેન્ચ બધા વ્યાપારીઓ હતા, જે ભારતીયોની વસ્તુઓ યુરોપમાં જઈને વેચતા. દેવા ટ્રેડર્સ. એટલે એમને હંમેશા એ જગ્યા જોઈએ જ્યાં લોકો આવીને વેચવા તૈયાર હોય. એટલે સુરત, મસૂલીપટ્ટનમ, નાગપટ્ટનમ બધા છે. અને પહેલાથી કોઈ બેઠું ત્યાં જઈને સંઘર્ષ તો થશે જ. હવે ધારો કે અમારી બ્રાન્ચ ચાલે છે, મારી નીચે ફ્લોરમાં કોઈ બીજું ખોલ લે તો બંધ થઈ જશે. એટલું વિચાર ના કરો. તો કઈ ના થાય, બંધ થાય. ઘણા આવીને જતા રહ્યા. નરોડા, નિકોલ, વસ્ત્રાલમાં ઓછા આવ્યા છે. હવે કોઈ મને કહે ઇન્સ્ટિટ્યૂટ ખુલે છે, હું સ્માઇલ કરું, થેન્ક ગોડ. ક્યાર સુધી? ભાઈ સાહેબ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી મજાક નથી. આમ ઉભા રહીને હાલત ટાઈટ થઈ જાય, 2-2.5 કલાક 5 કલાક રોજ બોલો, પૂરી રાત વાંચો, કંઈક એવું ભણાવો જે વિદ્યાર્થીને ક્યાંય ન મળતું, તો સ્ટુડન્ટ અટ્રેક્ટ થાય. હું લાઈવ છું, યુટ્યુબ પણ ખુલે આમ ચેલેન્જ આપું છું. મારા જેવા કોઈ એક ઇન્સ્ટિટ્યૂટ બતાવી દેજો ક્લાસ 1 to સિવાય કોઈને એડમિશન ના આપતા હોય, મળી જાય મને દેખાડ દેજો. છતાંય બેચો ફૂલ છે. તો જે હવે બંધ થવા દો. અંગ્રેજો આપણા જેવા હતા સાહેબ. એની વ્યાપાર નીતિ એવી હતી કે કોઈ બી આવી જાય, કોઈ ફેર નથી પડતો. ક્લિયર? આયા ભાઈ? ક્યાં પહેલી કંપની? સુરત. એ સુરત ના લાયક. પહેલી સુરત 1667, બીજી 1669, 1673 કલકત્તામાં ઘૂસવા માંગતા હતા, પણ કલકત્તાનો એક લોચો પડી ગયો. કલકત્તાની પૂરી પ્રોપર્ટી અંગ્રેજોએ લઈ લીધી હતી. એકચ્યુઅલી કલકત્તા શહેર જ અંગ્રેજો બસાયો છે, સમજ્યા? તો અને બીજું શું, એને રોયલ ફરમાન જે મળ્યું હતું એમાં કલકત્તાની આજુબાજુની જમીન ભાડે આપવાની પરવાનગી મળી ગઈ હતી. એ તો અંગ્રેજોને છે, અહીં અંગ્રેજો ફ્રેન્ચને કોઈ દિવસ ના આપે. એટલે એની બાજુમાં જતા રહ્યા, હુગલી નદી પાસે ચંદ્રનગર, ચિંસુરા જેને આપણે કહીએ, ચિંસુરામાં જઈને કંપની ખોલી લીધી. ચંદ્રનગર અથવા તો ચિંસુરા. પણ જો જ્યાં અંગ્રેજો ત્યાં પાછળ હતા. ઠીક, કમ્પ્લીટ. ચલો ભાઈ સાહેબ, ફ્રેન્ચ બી ઇન્ડિયામાં આવી ગયા છે. ઇનિશિયલ ટાઈમ આપણે જોઈ લીધું છે. હવે શરૂઆત કરીશું ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચેનો મહાસંઘર્ષ. શક્તિ માટે ધીરે ધીરે, પણ ટાઈમ 6:45 થઈ ગયા. એક કામ કરીએ, 10-15 મિનિટનો બ્રેક લઈએ. 6:45 તો શું 7 વાગ્યા સુધી બનાવીશ? મારી મરજી, મારી ખેતી. હું 8 વાગ્યા સુધી ભણાવું. આમ મોડું ના બનાવો, નહીં ભણાવીશ, ચિંતા ના કરો. ખાલી 1 કલાક હજી ભણાવીશ બસ. મૂડમાં બેઠા જ છો તો થોડું ભણલી વધારે, થોડું કે થોડું આટલું. ઓકે દેન. હિસ્ટ્રી કાંઈક અહીંયા પહોંચી ગઈ છે કે આપણે 1740 ના સમયમાં આવી ગયા છીએ. 40 તો પહોંચી ગયું ને, 1700. ઇન્ડિયામાં મુઘલ સામ્રાજ્ય ઉત્તર ભારતમાં રાજ્ય કરી રહ્યું છે, પણ નબળો છે, પહેલા જેવો નથી. ક્લિયર? ધ્યાનથી સમજો મારી વાત. અહીં મુગલનો મુખ્ય સ્ટ્રોંગ હોલ્ડ છે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, આજુબાજુ, પંજાબ. અહીં બંગાળ મુગલનો જ છે, પણ નામનો. ત્યાંના નવાબે પોતાનો ઓલરેડી ડિક્લેર કરી દીધું ઇન્ડિપેન્ડન્ટ. કહે છે ખાલી તમારા અંડર છે, પૈસા કઈ નથી આપતા. હૈદરાબાદમાં ભાઈ આ થશે, કુલીવર્દી ખાન કહીને એક વ્યક્તિ આવશે. નામ માટે અંગ્રેજોનો છે, પ્રેક્ટિકલી આઝાદ. ગુજરાત સલ્તનત કાળ. ગુજરાતમાં બી સ્વતંત્ર નાના નાના સલ્તનતો પાછા આવવા લાગશે. તો આ મારી વાત સમજ, સલ્તનત કાળ પછીની વાત છે. નાના નાના રાજાઓ ફરી ઉભા થયા. એટલે પ્રેક્ટિકલી જોવા જઈએ તો મુગલના અંડરમાં પૂરો દેશ છે, નામ અને સિક્કા માટે. આ બધા પોતે શાસન કરી રહ્યા છે, અને ખૂણાઓ પર, તટ પર બેઠા છે અંગ્રેજો અને ફ્રેન્ચ.
એમની આ ઓકાત નથી કે આ બધા સાથે મગજમારી કરી લે, કેમ કે ઔરંગઝેબે એકવાર શીખવાડી દીધું છે. પપ્પા એકવાર થપ્પડ મારે ને બાળપણમાં સુધારવા, એ થપ્પડ ઔરંગઝેબે મારી દીધી છે. 1.5 લાખ રૂપિયા લીધા ને બધાને માથું નીચે કરીને ઉભું રાખ્યું ટીવીઓના કરતા. એટલે અહીંયા નહીં, પરંતુ એકબીજા સાથે તો કરી શકે ને. અને એમાં સૌથી વીક જે જગ્યા મળી એ આ હતી. આ જગ્યાને, કેમ કે મસૂલીપટ્ટનમ ટોલગેટ વાળો એરિયા છે, જો ત્યાં જ બધા વ્યાપાર થતા હોય, આ જગ્યાને કહેવાય છે કર્ણાટક. કર્ણાટક આ છે, કર્ણાટક એ છે. એ જગ્યા દરિયા તટને કર્ણાટક તટ કહેવાય છે. કન્ફ્યુઝ ન થતા. કર્ણાટક રાજ્ય છે, કર્ણાટક દરિયો તટ છે. ઠીક. આ એરિયામાં બધી મહાભારત ચાલુ થવાની છે. કેમ? મદ્રાસમાં અહીંયા અંગ્રેજો આવી ગયા છે, કોર્ટ બોર્ડ બનાવીને બેઠા છે. અહીંયા પોંડિચેરીમાં ફ્રેન્ચ છે. પોંડિચેરી ફ્રેન્ચની પ્રોપર્ટી થઈ ગઈ, ખરીદી લીધું તેને નવાબ પાસેથી, અને અંગ્રેજો બેઠા હતા મદ્રાસમાં. અને આ બંને શાંતિથી થોડુંક લડી લડીને વ્યાપાર કરતા હતા. ગેમ બદલાશે 1740 ની અંદર યુરોપમાં, જ્યાંથી બંને આવ્યા છે. યુરોપમાં એક દેશ હતો ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રેલિયા દક્ષિણમાં છે, ઓસ્ટ્રિયા. તમને ખબર છે, આ વારંવાર કન્ફ્યુઝન થાય, આજના દિવસે બી થાય છે. કેટલીક ફ્લાઇટો લોકો ઓસ્ટ્રિયા પહોંચી જાય અને પછી ખ્યાલ આવે કે ઓસ્ટ્રેલિયા જવું. તમને જ ખબર છે ઓસ્ટ્રેલિયા નામનો કોઈ દેશ છે? એ શું કરો? કોઈ નથી ખબર. ઓસ્ટ્રેલિયા યુરોપનો બહુ મોટો દેશ છે, કોઈ નથી ખબર. લોકો ઓસ્ટ્રેલિયાની જગ્યાએ ઓસ્ટ્રિયા જતી રહે, ઓસ્ટ્રિયાની જગ્યાએ ઓસ્ટ્રેલિયા જતા રહે છે. આજે પણ આ થાય છે. 24 કલાકની જર્ની કરો પછી ખબર, ઓ બાપા 2 લાખ અહીંયા રોંગ આવી ગયા છે, યુટર્ન મારો. ઓસ્ટ્રિયામાં એના રાજાની મૃત્યુ થઈ ગઈ. એક દીકરી હતી ને એક દીકરો. સંઘર્ષ. નેક્સ્ટ કોણ? આ સંઘર્ષમાં એ વખતના સૌથી લાલચુ 2 સામ્રાજ્યો હતા, એક અંગ્રેજો અને બીજા ફ્રેન્ચ. હા, સુઈ જા બેટા, હજી થોડુંક મોટું ખોલ. બોલો યાર, આટલું બોરિંગ એને ભણા તો મોડે આવું કરે તો મોડા પણ આમ જોઈને જો પાપ લાગશે, તમને બધાને પાપ લાગશે. ખરાબ વાળો. ઊંઘ નહીં આવે રાત્રે, સવારે ઉઠવા માંગશો ત્યારે ઉઠાશે નહીં. આવા શ્રાપ આપું તમને બધાનું. અરે આટલી મહેનત મોડે જ ખોલ્યો. સમજો. ફ્રેશ? હા, 1 કલાક હજી ખેંચે છે એટલે ફ્રેશ કરી દો. ઓસ્ટ્રિયામાં યુદ્ધ શરૂ થશે. યુદ્ધમાં એક પક્ષ અંગ્રેજ બાજુ, એક પેલા ફ્રેન્ચ કૂદ્યા કે અમે તને બનાવી દઈશું. અંગ્રેજો કે આપણે આનો બની ગયું તો આપણું લોસ થઈ જશે, કેમ કે આનો ફ્રેન્ડ રાજા બની જશે. અંગ્રેજો બી કૂદી ગયા કે અમે તને સમર્થન આપશું. આમ 2 ઉત્તરાધિકારો માટે આ 2 એકબીજાની સામે સામે આવી ગયા. વાંદરા કોઈ બીજાના, લડે કોઈ બીજા. ઠીક છે સાહેબ. આ બંને ઓસ્ટ્રિયામાં યુદ્ધ થયા, જેને આપણે ગ્રેટ ઓસ્ટ્રિયન વોર કહીએ છીએ, ઓસ્ટ્રિયન યુદ્ધ. ઠીક. અહીંયા જયારે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ સામે સામે આવી ગયા, ઇન્ડિયામાં બેઠા ફ્રેન્ચ અને અંગ્રેજો તો હતા. આ બેને બધી ખબર હતી, અને એટલે જ આ લોકો સમજી ગયા કે આપણે વ્યાપાર કરવા છે. મારી નહીં. એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડની હતી તો સાથ હતી. ભાઈ અમારા ઉપર તો રાજાનો હાથ બી નથી, અમે તો પ્રાઇવેટ કંપની છીએ. મારી બિલકુલ સ્વીકાર નથી. એટલે અંગ્રેજો અને ફ્રેન્ચ બંને વચ્ચે એક સંધિ કરી, જેને પીસ ટોક કહેવાય છે, શાંતિની સંધિ 1740માં, કે આપણા માઈ બાપ ઉપર ત્યાં લડીને મરી જાય કઈ વાંધો નહીં, આપણે લડશું નહીં. સેમ કહાની. 2 પડોશી, 2 ના દીકરા ફોરેનમાં કેનેડામાં સાથે રહેતા હોય, અહીંયા 2 પડોશી ઝઘડો કરી લે, ત્યાં ઓલા 2 એકબીજા સાથે ટ્રીટી કરે કે આપણે ઝઘડો કરવો નથી, ભાડું વધી જશે. સેમ કહાની એ છે સાહેબ. અહીંયા પીસ ટોક થઈ ગઈ કે આપણે ઝઘડો નહીં જ કરીશું. અંગ્રેજો ઈગોઇસ્ટિક હતા. ત્યાંથી એક શિપ મોકલી ઇંગ્લેન્ડથી કે જાઓ અને ઇન્ડિયામાં ફ્રેન્ચ કંપનીને હરાવો. ત્યાંથી એને અહીંયા ઇન્ડિયન ઓશિયનમાં ફ્રાન્સની કંપનીની એક શિપ હતી, એને કેપ્ચર કરી લીધું અને એને બંદી બનાવી લીધા. ફ્રેન્ચ યુદ્ધ કરવા માંગતો નહોતું, ઇંગ્લિશ બી યુદ્ધ કરવા, ઈસ્ટ ઇન્ડિયા કંપની નહોતી કરવા માંગતી, પણ અંગ્રેજી હુકુમત કરવા માંગતી હતી. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની બાય ફોર્સ યુદ્ધમાં કૂદી ગઈ, ફ્રાન્સ બાય ફોર્સ યુદ્ધમાં કૂદી ગયો.
કૂદવા માંગતા જ નહોતા બિચારા. રાઈટ. અને આ રીતે ભારતમાં યુદ્ધ શરૂ થઈ જશે ફ્રાન્સ અને અંગ્રેજ વચ્ચે. ભારત માટે નહીં, ત્યાં માટે. કારણ ઓસ્ટ્રિયા વોર. યુપીએસસીમાં અને જીપીએસસીમાં સૌથી વધારે પૂછાયો પ્રશ્ન છે. અને આ પ્રથમ વાર થાય છે એટલે આને ફર્સ્ટ વોર ઓફ કાર્નાટિક અથવા તો પહેલો કાર્નાટિક યુદ્ધ કહેવામાં આવે છે. ક્લિયર. અને ફર્સ્ટ કાર્નાટિક યુદ્ધની અંદર ઇંગ્લિશ અને ફ્રેન્ચ આમે સામે આવશે. ફ્રેન્ચ યુદ્ધમાં ઉતરવા નહોતો માંગતો તો ઉતારી દેવામાં આવ્યું અને એટલે જ ફ્રેન્ચ અંગ્રેજોના કિલ્લા પર આક્રમણ કરશે. ફ્રેન્ચ ક્યાં હતા? પોંડિચેરી. અંગ્રેજો મદ્રાસ. પોંડિચેરીથી મદ્રાસ આક્રમણ કરવા આવશે અને ફોર્ટ જોર્જ કિલ્લા ઉપર કબજો કરી લેશે મદ્રાસીઓ. શું આપ મારી વાત સમજી રહ્યા છો? મદ્રાસના જે સૌથી સ્ટ્રોંગ હોલ્ડ હતો અંગ્રેજોનો, ત્યાં કબજો થઈ ગયો ફ્રેન્ચનો. અંગ્રેજો મદ્રાસ છોડીને ભાગ્યા. પણ પછી અંગ્રેજને યાદ આવ્યું કે ભાઈ સાહેબ, આપણે તો ઇન્ડિયામાં છીએ અને ઇન્ડિયામાં ઉપર રાજા બેઠા છે. ચલો રાજાને જઈને કમ્પ્લેન કરી કે જો ફ્રાન્સે શું કર્યું અમારી સાથે તમારા રાજમાં. અને એ વખતે રાજા હતા અનવર ઉદ્દીન. અંગ્રેજો દોડતા દોડતા અનવરુદ્દીનના પગે પડી ગયા. અનવરુદ્દીન બાપા, યાર તમે અમને મફત પરમિશન આપી હતી ને ટ્રેડ કરવાની મદ્રાસમાં, તો અંગ્રેજો અમારા ઉપર આક્રમણ કેમ કરે છે? અમારા ઉપર આક્રમણ એટલે તમારા ઉપર આક્રમણ છે. અનવરુદ્દીન ફોર્મમાં આવી ગયું. તરત જ વોર્નિંગ મોકલી ફ્રાન્સને कि खाली कर दो मद्रास. फ्रांस की जाने में खाली कर दो, मफत में खाली कर दो. अनवरुद्दीन ने वो गुस्सो 10,000 सेना मोकली दीधी. फ्रांस ने डर लाग्यो क्योंकि फ्रांस माटे पूरी सेना भेगी कर दी. यूरोपियन, फ्रेंच, एनी पासे जे भारतना सिपाही હતા, સિપાહી એટલે હવાલદાર, એ બધાને ભેગું કરજો તો ભેગા થઈને 900 થી વધારે નહોતા થતા. ચલો હું વધારે 1000 પકડી લઉં. તો એ રેશિયો શું હતો? 1:10. 10 ઇન્ડિયન પર 1 ફ્રેન્ચ. અને આ બધાને ઔરંગઝેબનો દિવસ યાદ હતો કે શું થશે. એટલે ફ્રેન્ચ ડરતા હતા. જગ્યા નામ છે અડિયાર. ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત જગ્યા છે. બધું ભૂલી જજો, આ ના ભૂલતા. અડિયાર. અને ગુજરાતી લખી લેશો ને? અડિયારનો યુદ્ધ, બેટલ ઓફ અડિયાર. 10,000 અનવરુદ્દીનના સૈનિકો, 1,000 ફ્રેન્ચના સૈનિકો. ફ્રાન્સ પતી ગયું. પણ માણસ છે ને, જયારે એની પાસે કોઈ ઓપ્શન્સ ના હોય તો એ સૌથી ખતરનાક થઈ જાય. એ મરવું જ છે તો ઇજ્જતથી ના મરીએ. યુદ્ધ શરૂ થાય છે, ઇતિહાસ લખાઈ જશે. 1,000 સૈનિકો ભારતના 10,000 સૈનિકોને હરાવી દેશે. અનવરુદ્દીન પ્રથમ ભારતીય બન્યો જે કોઈ વિદેશીથી હાર્યો હતો. અડિયારના યુદ્ધે એકચ્યુઅલી ઇન્ડિયાને હરાવવા પાછળની એક ગાથા રચી દીધી. અત્યાર સુધી ગયા 50-70 વર્ષથી જે વિદેશીઓ ડરીને બેઠા હતા કે ભારતના રાજાઓ સાથે પંગો નહીં, ઔરંગઝેબ જેવા નીકળશે, પૈસા બી લેશે, ઇજ્જત બી કાઢશે, એ 75 વર્ષનો ડર એક ઝટકામાં ફૂલ. 1,000 લોકો સાહેબ, એમાં અડધા તો ઇન્ડિયન હતા. 1,000 લોકોએ 10,000ની સેના હરાવી દીધી. અનવરુદ્દીન માટે મોટો ઝટકો હતો. ફ્રેન્ચ માટે વાહવાહી, આ શું થઈ ગયું. ફ્રેન્ચના મનથી અને ફ્રેન્ચને જોતા જોતા અંગ્રેજોના મનથી બી ભારતીયોનો ડર નીકળી ગયો. ને હવે લાલચ એક બીજાના યુદ્ધમાં નહીં, ભારતમાં છે. એટલે અડિયારનો યુદ્ધ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ને એટલે જ મેક્સિમમ ટાઈમ પૂછાયું છે એક્ઝામમાં. અડિયારનો યુદ્ધ 4 રીતે પૂછાય. કોના વચ્ચે થયું હતું, પરિણામ શું હતું, અથવા તો વધારે ખાસ પૂછાતું હોય 4 યુદ્ધ આપી દેશે, ક્યારે ક્રમમાં ગોઠવું. ચિંસુરાનું યુદ્ધ આપી દેશે, અડિયારનું યુદ્ધ આપી દેશે, આવા 4 યુદ્ધ આપી દેશે. એને ક્રમમાં ગોઠવો, પહેલા શું થયું છે પછી શું થયું છે. અડિયારનું યુદ્ધ સૌથી પ્રથમ યુદ્ધ હતો જે ભારતીય અને કોઈ વિદેશી વચ્ચે થયું. ક્લિયર?
અનવરુદ્દીન હારી જશે, અંગ્રેજોના ફ્રેન્ચના હાથમાં મદ્રાસ છે અને અંગ્રેજો ક્યાંય ખૂણે જઈને છુપાઈ ગયા છે. ક્લિયર? એક લોચો શું થયું ખબર? આ સેમ ટાઈમ પર જેમ ઇન્ડિયામાં ચાલે છે એમ જ અમેરિકામાં બી યુદ્ધ ચાલતું હતું, કેમ કે અમેરિકામાં બી આ બે દેશો જતા કબજો કરીને બેઠા હતા. અને કેનેડાનો એક મોટો ભાગ જેનું કંટ્રોલ પેલા ફ્રાન્સ પાસે હતું એની પાસેથી અંગ્રેજોએ જીતી લીધું. અમેરિકામાં ફ્રાન્સની જમીન અંગ્રેજો જીતી ગયા, ઇન્ડિયામાં અંગ્રેજોની જમીન ફ્રાન્સ જીતી ગયા. અને બહુ લાંબો ઓસ્ટ્રેલિયા વોર ચાલવા બાદ અંગ્રેજોને ફ્રાન્સને ખબર પડી ભાઈ બસ હવે કેટલું લડશું, બંધ કરો ને ઇકોનોમી ડેમેજ થાય છે. એટલે આ બે દેશો ભેગા થયા પેરિસમાં, જગ્યાથી એક્સ લા શાપલે. એક્સ લા શાપલે. ચાપલે ના બોલતા ભાઈ, ઘણા ચાપલે કે, હવે ચાપલો નહીં, એક્સ લા શાપલે. ત્યાં સંધિ થઈ એટલે એને એક્સ લા શાપલેની સંધિ કહેવામાં આવે છે. ક્લિયર? અને આ સંધિ બાદ શાંતિ સ્થાપિત થઈ એક કન્ડિશન ઉપર કે ફ્રેન્ચને કેનેડા પાછી મળી જશે, સોરી અંગ્રેજોને કેનેડા પાછી મળી જશે, ઊંધું બોલી ગયું, માફ કરજો. ફ્રેન્ચને કેનેડા મળી જશે, કેનેડાની વચ્ચેની જગ્યા, અને મદ્રાસ અંગ્રેજોને પરત સોંપી દેવામાં આવશે. બિલકુલ નહોતા ઈચ્છતા અંગ્રેજો ફ્રેન્ચ મદ્રાસ આપવાનું, કેમ કે તો માંડ માંડ જીત્યા હતા. પણ તોય જો માય બાપે સંધિ કરી તો કોણ છે પછી ના પાડવા વાળો, એટલે અમને પૂરું એક્સચેન્જ કરવું પડ્યું. અને આ રીતે પ્રથમ વિદેશી યુદ્ધ ભારતની ભૂમિ પર પતી ગયું વિદેશના કારણે. હાઉ ઇન્ટરેસ્ટિંગ. યુદ્ધ શરૂ યુરોપમાં થાય છે, લડે ઇન્ડિયામાં છે, જેમાં ઇન્ડિયાનું કોઈ હિત નથી. અને આપણા રાજાઓ જોતા હતા, હે ને? ના, અનવરુદ્દીને ટ્રાય કર્યું હતું બેઇજ્જતી કરાવવાની, કરાવી બી લીધી હતી અડિયાળના યુદ્ધમાં. ડન. તમારા બધાને મોડું જોઈને મને ખબર પડી ગઈ છે, આમ ના જુઓ. બેટલ નંબર 2 અને બેટલ નંબર 3 એ આપણે કાલે કરીશું, કેમ કે 2 કલાક થઈ ગયા છે. આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે તમને ખબર, હું ડોનાલ્ડ ટ્રમ્પની પોલિસી અપનાવું. જ્યારે મારે 3 કલાક લેક્ચર લેવા તો હું 4 કલાક લખું. તો શું થાય, તમે 3 કલાક પછી કંટાળવાનું ચાલુ કરો, હજી 1 કલાક, ત્યાં તો મારે પતી ગયું હોય. કાલથી હું 3 જ લખીશ. સમજી ગયો? મારી એક નીતિ છે મારી પાસે, 5 કલાક લખીને 4 કલાક ભણાવીશ. એ 4 કલાક પછી તમે કહેશો ને હવે જવા દો, હવે જવા દો, ખુશીથી જવા દઈશ. એ પ્રમાણે હું ઉદારવાદી ચિંતક બી બની જઈશ. રાખીએ અહીંયા દોસ્તો, ઓનલાઈન વાંચો જોઈ લો શું હાલચાલ છે. ભણાવો હું ભૂલી જ જાઉં બિચારાને, આરાસ થઈ જાય. શ્યામીના કહે છે સર કમેન્ટ નથી જોતા. અરે બેટાજી, જો કમેન્ટ જોઉં તો ભણાવું ક્યાંથી? અને હું ભણાવવામાં ખોવાઈ જાઉં. તમને સાચી વાત કહું, હું જયારે ભણાવ 2 કલાક મને ખબર ના પડે ઓનલાઈન કોણ છે, ઓફલાઈન કોણ છે, કોણ આવ્યું, કોણ ગયું. હું 2 કલાક મારી ફૂલ મોજ મારો, આમ એકદમ ફ્લોમાં વહી જાઉં. 2 કલાક પછી જીવનના દુઃખ યાદ આવે. ઓ માય ગોડ, દુનિયા આટલી સારી બી નથી. પણ આ 2 કલાક મારા માટે એક એન્જોયમેન્ટ હોય. લેક્ચર એક જ વસ્તુ છે જે મને બધી દુઃખ દર્દથી દૂર કરી દે, કોઈ જીવનમાં તકલીફ ના વધે, મોજ પડી જાય. 2 કલાકમાં અલગ જ દુનિયામાં જીતા હોઈએ. મારી હોબી છે, આઈ લાઈક ટીચિંગ. મજબૂરી થોડી છે. જેમ પતશે ને જોજો, આમ સ્વિચ માર દઈશ પર્સનાલિટી, પછી કોઈ મારી પાસે ના આવવા માંગે. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ ગાઈઝ. અસિસ્ટન્ટ પ્રોફેસર હિસ્ટ્રી માટે ચાલે કે સર? શ્યામે બેટા, અસિસ્ટન્ટ પ્રોફેસર નહીં, તમે ડાયરેક્ટ પ્રોફેસર નહીં આપો, ચાલશે, ડોન્ટ વરી. અને મજાક કરું છું સર, અમને મજા આવે છે. થેન્ક યુ બેટા, થેન્ક યુ ગાઈઝ. ચલો બાય બાય.